Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to start very fresh chapter number 4, and that is magnetic effects of current, अथवा इंग्लिशમાં એનું ટાઇટલ છે મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ. તો આજે એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો ઓલરેડી આપણને ખબર છે કે ચેપ્ટર 1 માં આપણે ભણી ગયા છે કે સ્થિર વિદ્યુત ભારો હોય તો બંને વચ્ચે વિદ્યુત બળ લાગે છે F = K Q1 Q2/R². બરાબર. અચ્છા, જો કોઈ વિદ્યુત ભારને હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકું, પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં, અને જો વિદ્યુત ભારને ગતિ કરાવું તો પણ એના ઉપર બળ લાગશે F = Q × E જેટલું. ત્રીજા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે વિદ્યુત ભાર પોતે જ્યારે વહન કરે છે તો વિદ્યુત પ્રવાહની રચના કરે છે. અત્યારે આપણે ભણવાનું છે કે જો કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એના માટે આપણે શબ્દ વાપરીશું વિદ્યુત પ્રવાહધારિત તાર. વિદ્યુત પ્રવાહધારિત તાર અથવા પ્રવાહધારિત તાર, એવો તાર જેમાંથી પ્રવાહનું વહન થતું હોય તો એના આજુબાજુ શું ચુંબકીય અસરો જોવા મળશે. આ સેન્ટ્રલ થીમ છે આ ચેપ્ટરની, અને એના આસપાસ જ આપણે ફરીશું કે કેટલું ચુંબકીય ક્ષેત્ર પેદા થશે, કેટલું ચુંબકીય બળ લાગશે. બે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા હોય તો બંને ચુંબકીય ક્ષેત્રો ઉભા કરશે તો બંને તારો વચ્ચે કેટલું બળ લાગશે. આ બધું આપણે અહીંયા ભણીશું અને બહુ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર થવાનું છે આજનું અને સબસિક્વન્ટ લેક્ચર્સ. તો આપણે આ સ્ટોરી ચાલુ કરીએ. ચાલો, તો બહુ ડિટેલમાં નહીં જઉં, હું એની હિસ્ટ્રીમાં નહીં જઉં, સીધું આપણે સ્ટાર્ટ કરીશું અહીંયા. તો પહેલા હું ટાઇટલ લખી દઉં, અને ટાઇટલ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. ચેપ્ટર 4 નું ટાઇટલ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. તો ગતિમાન વિદ્યુત ભારો એટલે શું? વિદ્યુત પ્રવાહ ની ચુંબકત્વ, ચુંબકીય અસરો. આ ટાઇટલ વધારે કેચી છે. અહીંયાથી તમે સમજી શકો કે જો કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો શું એ વિદ્યુત ક્ષેત્ર ઉભું કરશે, આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉભું કરશે, શું ઉભું કરશે. શરૂઆત થઈ આની ઓર્સ્ટેડના અવલોકનથી. શરૂઆત થઈ ઓર્સ્ટેડના અવલોકનથી. ઓર્સ્ટેડના અવલોકનના પહેલાની વાત કરી દઉં કે દાખલા તરીકે બહુ સિમ્પલ વાત છે. એક જો તમે એક બાર મેગ્નેટ લો, આ એનો N છેડો છે, આ એનો S છેડો છે, બરાબર. હવે દાખલા તરીકે હું કોઈ લોખંડની સોય અથવા ચુંબકીય સોય મૂકું કોઈ જગ્યાએ, હું લોખંડની સોય અથવા ચુંબકીય સોય મૂકું, દાખલા તરીકે દૂર મૂકું છું થોડી, બરાબર. આ મેં સોય મૂકી, બરાબર. માની લો સોયનો આ છેડો S છે અને આ છેડો N છે. હવે જો આ સોયને હું નજીક લાવું, તો આ સોય આવી રીતે ફરી જશે, એટલે કે સોયનું વિચલન થશે. હા કે ના? જે S છેડો છે એને ટોર્ક લાગશે, અહીંયા S આવી જશે, અહીંયા N, કારણ કે વિરુદ્ધ પ્રકારના ધ્રુવો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. હા કે ના? તો સોય જે છે એ આ સોયને જો હું નજીક લાવીશ, તો આ સોયનું વિચલન થઈ જશે. સોયનું શું થશે? ચુંબકીય સોયનું વિચલન થશે. આ તો વેલ નોન છે. તમે ઘરમાં બી આવા બે ચુંબક લઈને એક્સપેરિમેન્ટ કરતા રહો છો, બરાબર ને? ચુંબકનું લડાવવાનું, આકર્ષણનું, અપાકર્ષણનું કામ તમે કરતા રહો છો. અચ્છા, બીજી વસ્તુ તમને વિદ્યુત વાળા ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં ભણીને તમને એક વસ્તુ બહુ ક્લિયર થઈ ગઈ છે કે જે બળો ઇનડાયરેક્ટ છે, ડાયરેક્ટ એટલે ટચ વાળા, સંપર્ક પ્રકારના બળો, જે અસંપર્ક પ્રકારના બળો છે, ગુરુત્વાકર્ષણ થઈ ગયું, વિદ્યુત બળ થઈ ગયું, ચુંબકીય બળ થઈ ગયું, આવા બળોમાં જે પદાર્થ છે એ પોતાની આસપાસ કોઈ ક્ષેત્ર ઉભું કરે છે, અને એ ક્ષેત્રનું ચોક્કસ બિંદુએ કેટલું મૂલ્ય છે ત્યાં આગળ એ પ્રમાણે જો કોઈ બીજો પદાર્થ મૂકો તો એ જગ્યાએ બળ લાગે છે. હા કે ના? એનો મતલબ ક્ષેત્રની સમજૂતી બહુ અગત્યની થઈ જાય છે. અચ્છા,
તો સૌથી પહેલા ઓર્સ્ટેડનું તમે અવલોકન જુઓ. અહીંયાથી શરૂઆત થઈ છે ચેપ્ટરની. ઓર્સ્ટેડનું અવલોકન બહુ ડિટેલમાં નહીં ભણાવું કારણ કે એટલું કંઈ પૂછાતું બી નથી, પણ તમે સમજી લો, એનસીઈઆરટી ની ચોપડીમાં વાંચી લેજો. બરાબર. ઓર્સ્ટેડનું અવલોકન શું હતું? ઓર્સ્ટેડનું અવલોકન ઓર્સ્ટેડનું અવલોકન એવું હતું કે એણે શું કર્યું, એક બેટરી લીધી, એક સ્વિચ અને સર્કિટ પૂર્ણ કરી. બધું અહીંયા અવરોધ મૂકી દઈએ જેથી પ્રવાહ તમને બરાબર મળે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ જળવાઈ રહે. નહીં તો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે, અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તો પ્રવાહનું વહન થશે નહીં, હા કે ના? તો આપણે શું કરી દીધું, અવરોધ અથવા તારનો પોતાનો બી અવરોધ હોય છે, એના કારણે બી વહન થશે, પણ મૂકી દીધો અવરોધ આર, જરૂર નથી એની. બરાબર. અને અહીંયા શું કર્યું, આપણે એક સોય મૂકી. અહીંયા આપણે એક સોય મૂકી. કયો છેડો એન છે, કયો છેડો એસ છે, એનાથી કોઈ મતલબ નથી. બરાબર. અચ્છા, હવે શું કર્યું, અહીંયા આપણે આ સ્વિચ ચાલુ કરી તો અહીંયાથી આઈ જેટલું વિદ્યુત પ્રવાહનું વહન થશે. અચ્છા, અહીંયાથી બી આઈ જશે, અહીંયાથી બી આઈ પ્રવાહ જશે. અચ્છા, શરૂઆતમાં તો કોઈ વિચલન નહોતું, શરૂઆતમાં કોઈ વિચલન નહોતું, પણ જેવું વિદ્યુત પ્રવાહનું વહન થયું, તરત જ આ સોય જે છે એનું વિચલન થઈ ગયું. ગમે તે કોણે થાય એનું શું થઈ ગયું, વિચલન થઈ ગયું. ગમે તે રીતે થાય એ સોયનું વિચલન થઈ ગયું. એટલે આવી સોય હતી તો ઊભી સોય થઈ ગઈ. સમજાય કે ના સમજાય? જે સોય આડી હતી, હવે વિદ્યુત પ્રવાહનું વહન થતા કેવી થઈ ગઈ, સોય આડી થઈ ગઈ. બરાબર. અચ્છા, એ ચુંબકીય સોય કેવી થઈ ગઈ, આડી હતી એ સોય ઊભી થઈ ગઈ. હવે આનું કન્ક્લુઝન શું, આ અવલોકનનું કન્ક્લુઝન શું છે એ જો તમે. હવે હું તારને આવી રીતે વારંવાર આખી સર્કિટ નહીં બનાવું. દાખલા તરીકે હું આવી રીતે તાર બનાવી, તમારે સમજી લેવાનું કે કોઈ સર્કિટ હશે અને આ તાર છે એની અસરો આપણે માપવી છે. તો તમે એવું ના કહેતા સર આ તારમાં પ્રવાહ આવ્યો કઈ રીતે, તમે સમજી લેજો કે બેટરી સાથે જોડેલી છે, ગમે ત્યાં બી અહીંયાથી પ્રવાહ આઈ વહન થાય છે, એટલું સમજી લેજો. બરાબર. અચ્છા, તો એણે કેટલા અવલોકનો કર્યા એ જોઈએ આપણે. ઓર્સ્ટેડના અવલોકનો કેટલા હતા એ આપણે જોઈએ. તો ઓર્સ્ટેડે કીધું કે દાખલા તરીકે એણે કોઈ ચુંબકીય સોય મૂકી તો એ ચુંબકીય સોયનું દાખલા તરીકે વિચલન થયું. દાખલા તરીકે સોય શરૂઆતમાં કોઈ પ્રવાહ નથી. બરાબર. શરૂઆતમાં કોઈ પ્રવાહ નથી તો સોય માની લો આવી છે. બરાબર. આવી રીતે એન અને એસ જેવું હોય. બરાબર. હવે જો આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરાવવામાં આવે તો આ સોયનું વિચલન થાય છે. આ સોયનું વિચલન થાય છે. તો પ્રવાધારિત તારના નજીક ચુંબકીય સોય મૂકતા સોયનું વિચલન જોવા મળ્યું. અચ્છા, માની લો પ્રવાહની દિશા ઉલટાઈ દઈએ. અહીંયાથી પ્રવાહ, બરાબર. માની લો પ્રવાહની દિશા ઉલટાઈ દઈએ તો સોયનું વિચલન પણ ઉલટાઈ ગયું. જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો સોય નું વિચલન પણ ઉલટાઈ ગયું અથવા વિચલનની દિશા બદલાઈ ગઈ. વિચલનની દિશા બદલાઈ ગઈ. એનો મતલબ આ જે સોયનું વિચલન થાય છે, જે સોય ફરે છે, એ સોય વિદ્યુત પ્રવાહની દિશા ઉપર તો આધાર રાખે છે, એ વાત નક્કી થઈ ગઈ. વિદ્યુત પ્રવાહની દિશા ઉપર તો આધાર રાખે છે, એ વાત નક્કી થઈ ગઈ. અચ્છા, હવે આગળ જતા
આટલું તમે આ ઓર્સ્ટેડનું અવલોકન હતું. ઓર્સ્ટેડનું અવલોકન તમે જોઈ લીધું કે ચુંબકીય સોય મૂકી છે પ્રવાહ ધારિત તાર જોડે, તો ચુંબકીય સોયનું વિચલન જોવા મળ્યું. જો પ્રવાહની દિશા બદલી તો વિચલન જે છે એ બદલાઈ ગયું. આ થઈ ગયું ઓર્સ્ટેડનું અવલોકન. તો એક તો ચુંબકના કારણે બી થાય છે, જે તમે 5મા ચેપ્ટરમાં જોશો. અત્યારે તો આપણે આ ભણવાનું છે કે વિદ્યુત પ્રવાહના કારણે કેવી ચુંબકીય અસરો જોવા મળે છે. વિદ્યુત પ્રવાહના કારણે કેવી ચુંબકીય અસરો જોવા મળે છે. તો હજુ સુધી ખબર નથી કે આવું થાય છે કેમ. શું ગુરુત્વાકર્ષણ બળ છે? શું વિદ્યુત બળ છે? આ તો આપણે કહીએ છીએ ચુંબક મૂક્યો છે, પણ આ ચુંબક માં બી વિદ્યુત ભારો હશે, તારની સપાટી ઉપર બી બહુ ઓછા વિદ્યુત ભારો હશે, બરાબર? કારણ કે તારમાં શું હોય છે, ઇક્વલ અમાઉન્ટ ઓફ પોઝિટિવ ચાર્जेस એન્ડ ઇક્વલ અમાઉન્ટ ઓફ નેગેટિવ ચાર્जेस. એટલે કે સમાન જથ્થામાં ધન વિદ્યુત ભારો હોય છે અને સમાન જથ્થામાં ઋણ, એટલે નેટ વિદ્યુત ભારો શૂન્ય થાય છે. એટલે આસપાસ વધારે વિદ્યુત ક્ષેત્ર, પણ આદર્શ પરિસ્થિતિ છે. વ્યવહારિકમાં શું થાય છે કે તારની સપાટી ઉપર વિદ્યુત ભારો હોય છે, પણ બહુ થોડા હોય છે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર બહુ ઓછું હોય છે. તો શું એના કારણે વિદ્યુત બળ લાગે છે? 3 અસંપર્ક પ્રકારના બળો છે, તમને ખબર છે તમારી લાઈફમાં અત્યાર સુધી. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ. તો શું છે એ ના ખબર પડી. આ ઓર્સ્ટેડનું અવલોકન તમારી સામે છે, આટલું સમજી લો, બરાબર? અચ્છા, ચલો આગળ વધીએ. હવે શું કર્યું એના પછી? જેમ જેમ આગળ વધ્યા ઓર્સ્ટેડના અવલોકનને જોયા પછી, એના પછી શું થયું જુઓ તમે. એના પછી શું થયું કે દાખલા તરીકે આ કોઈ તાર છે, બરાબર? આ તારમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અને આના નજીક હું કોઈ P બિંદુએ Q જેટલો વિદ્યુત ભાર મૂક્યો, પ્લસ Q જેટલો વિદ્યુત ભાર મૂક્યો, બરાબર? આ જે વિદ્યુત ભાર છે એ સ્થિર છે. તો અહીંયા અવલોકન શું થયું? અહીંયા અવલોકન થયું કે વિદ્યુત ભાર પર પ્રવાહ ધારિત તારના કારણે કોઈ બળ લાગતું નથી. કેમ આવું કરવું પડ્યું? પેલા અવલોકનથી આપણને એ ખબર ના પડી કે આ બળ લાગે છે કોના કારણે. ચલો, એ તો તમે થોડા એડવાન્સ છો, તમે બહુ હોશિયાર છો, એટલે તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર ઉભું કરશે. પણ માની લો તમે પહેલી વખત લાઈફમાં આ પ્રયોગ જોયો, તો તમને ખબર નથી બળ કોના કારણે લાગે છે. તો આ Q વિદ્યુતભાર સ્થિર, તો એમણે શું અવલોકન કર્યું કે આ Q બિંદુ સ્થિરનો સ્થિર જ રહેશે. 5 મિનિટ જવા દો, 10 મિનિટ જવા દો, 15 મિનિટ જવા દો, વિદ્યુત ભાર પર પ્રવાહધારિત તારના કારણે કોઈ બળ લાગતું નથી. કારણ કે બળ લાગે તો એના પોઝિશનમાં ચેન્જ થશે ને, F=m, એ પ્રવેગ ઉભો થશે, તો કોઈ બળ લાગતું નથી. અચ્છા, કારણ શું હોઈ શકે? SC વર્મામાં આનું કારણ લખેલું છે. કારણ શું હોઈ શકે? મેં કીધું તેમ સ્ટાર બનાવું છું અહીંયા, કે તારમાં કુલ વીજભાર કેટલું હોય છે? 0. કેવી રીતે? ધન વીજભારની સંખ્યા બરાબર ઋણ વીજભારની સંખ્યા, એના કારણે, બરાબર? એક આ સ્ટાર કેમ બનાવ્યો છે, ત્યાં સ્ટાર બનાવ્યો છે, એ સ્ટાઇલમાં હું લખી દઉં છું કે સ્ટાર શું કહેવા માંગે છે તમને, કે એવું હોતું નથી હકીકતમાં, એવું હોતું નથી. અચ્છા, આ 0 હોય વિદ્યુત ભાર, તો E કેટલો હશે તારના કારણે? E વાયરના કારણે કેટલો હશે? 0 હશે. તો એનો મતલબ વિદ્યુત બળ લાગતું નથી, એ વાત કન્ફર્મ કરી. વિદ્યુત બળ લાગતું નથી, કન્ફર્મ થઈ ગઈ. ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી પ્રકારનું હોય છે. અને ત્યાં તો તમે જોયું હતું ને કે દિશા ઉલટાવતા વિચલન ઉલટાઈ ગયું હતું, મતલબ બળની દિશા બી ઉલટાઈ ગઈ હશે. પ્રવાહની દિશા બદલતા ચુંબકીય સોયનું વિચલન ઉલટાઈ ગયું હતું. વિચલન ઉલટાઈ ગયું તો એનો મતલબ પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. ગુરુત્વાકર્ષણ બળની તો એક જ દિશા છે, આકર્ષણ. તો એની તો દિશા બદલાય નહીં, બરાબર? તો એના કારણે અહીંયા તમે સ્પષ્ટ કહી શકો કે ગુરુત્વાકર્ષણ બળ તો છે નહીં. વિદ્યુત બળ કેમ નથી એની આ સાબિતી છે કે વિદ્યુત પ્રવાહધારી તારના અવલોકન કર્યું. અવલોકનનું કારણ શું આપ્યું કે ભાઈ અહીંયા સ્થિર છે, બંને વચ્ચે જો વિદ્યુત બળ લાગતું તો સ્થિર અવસ્થામાં બી લાગતું. જો વિદ્યુત ભાર સ્થિર હોત તો પણ બળ લાગતું. જો વિદ્યુત બળ હોત તો થોડાક વીજભાર સપાટી પર, ઋણ વીજભાર સપાટી પર હોય છે, થોડાક ઋણ વીજભાર સપાટી પર હોય છે, પણ એને અવગણતા.
બહુ જ ઓછી માત્રામાં હોય છે આ જે વિધ્વાર છે એ. અને કન્ક્લુઝન, છેલ્લે આપણે કન્ક્લુઝન શું કાઢ્યું આ વાર્તાનું? છેલ્લે આપણે કન્ક્લુઝન એ કાઢ્યું આ વાર્તાનું કે આ બળ વિદ્યુત બળ નથી, કારણ કે E બરાબર 0. E એટ P પોઈન્ટ કેટલું છે? 0 છે. કેમ 0 છે? મેં તમને કહી દીધું, વહન થતા વાહક તારમાં આ તમને જોવા મળે છે. જો સ્થિર હોત તો વાત અલગ છે, તારમાં સ્થિર વિદ્યુત ભાર હોત તો બળ લાગી શકે, પણ અહીંયા તો પ્રવાહનું વહન થાય છે. અચ્છા, પછી આગળ શું અવલોકન કર્યું? કે આ જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે અને P બિંદુએ જે Q વિદ્યુત ભાર મૂક્યો છે, આ Q વિદ્યુત ભારને પ્રવાહની દિશામાં v વેગથી એને ધક્કો મારવામાં આવ્યો. બરાબર? અચ્છા, એનો મતલબ આ બી પ્રવાહધારિત થઈ ગયો. વિદ્યુત પ્રવાહ થયો ને કે નહીં? વિદ્યુત ભાર જો ગતિમાં હોય તો શું રચે? વિદ્યુત પ્રવાહ રચે. અચ્છા, અહીંયા અવલોકન શું કરવામાં આવ્યું કે વિદ્યુત ભાર ને પ્રવાહની દિશામાં v વેગથી ગતિમય કરતા વીજભાર Q પર Q નું તાર તરફ વિચલન થાય છે. એટલે આ સાઈડ જવાને બદલે એ થોડો આ સાઈડ કર્યો. આ સાઈડ જવાને બદલે એ વિદ્યુતભાર જે છે, જવું ક્યાં જોઈતું હતું? આપણે તો આ સાઈડ ગતિમય કર્યું હતું, પણ એ ગયો ક્યાં? આ સાઈડ ગયો. વિચલન થાય છે. અચ્છા, મેં તમને કીધું એમ કે આ પ્રવાહધારિત તાર છે અને અહીંયા વિદ્યુતભાર ગતિમય છે, તો એ બી શું રચશે? પ્રવાહ રચશે. એનો મતલબ વિદ્યુત પ્રવાહના કારણે વિદ્યુત બળ તો લાગતું નથી, પણ અહીંયા બી પ્રવાહ રચાય છે. અહીંયા આ બી કશું ચુંબકીય ક્ષેત્ર ઉભું કરે છે. આ બી તો ત્રીજા પ્રકારનું જે બળ લાગે છે એનું કન્ક્લુઝન તમે લઈ આયા કે પ્રવાહધારિત તાર અને ગતિમય વીજભાર Q પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચે છે. કેમ? ઓર્સ્ટેડનું અવલોકન પાછું લાયા, કારણ કે એ તો આ ચુંબક નથી પણ એને ગતિમાં લાયા તો ચુંબક બની ગયો છે. કેમ? ઓર્સ્ટેડનું અવલોકન જે હતું એ માત્ર ચુંબકીય પદાર્થોને જ લાગુ પડતું હતું. જો તમે ઓર્સ્ટેડના અવલોકનમાં જો પ્રવાહનું વહન આય છે અને અહીંયા તમે લાકડું મૂકી દો તો વિચલન નહોતું મળતું. જો તમે લોખંડની સોય મૂકો તો વિચલન જોવા મળતું હતું. એનો મતલબ એમ થયો, લોખંડની સોય છે, અહીંયાથી તો વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, પણ લોખંડની સોયને કયું બળ લાગે? ચુંબકીય બળ લાગે. તો પ્રવાહધારિત તાર અને ગતિમય વિદ્યુતભાર Q પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચે છે. અહીંયા વિદ્યુતભાર ગતિમય નહોતું એટલે આ ચુંબકીય ક્ષેત્ર નહોતું રચતું. જો વિદ્યુત બળ લાગતું તો અહીંયા બી લાગતું, તો આપણે કહેતા કે અહીંયા બી લાગે છે, પણ અહીંયા બળ નથી લાગતું. એનો મતલબ વિદ્યુત બળ તો છે જ નહીં. તો પ્રવાહધારિત તાર અને બીજું ઓર્સ્ટેડનું અવલોકન. શું છે ઓર્સ્ટેડનું અવલોકન? કે લોખંડ છે કે તાંબુ છે, જે બી ચુંબકીય પદાર્થો છે એના ઉપર જ પ્રવાહધારિત વસ્તુ તાર લગાવે છે. પ્રવાહધારિત તાર વસ્તુ ઉપર બળ લગાડે છે. તો એ બળ કયું હોય? ચુંબકીય બળ હોય. Q વિદ્યુતભાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચે છે. ફ્રેમ છે કે નહીં ચેક કરી લઈએ. રચે છે અને આ બળ ચુંબકીય બળ છે. અહીંયાથી સ્ટોરી હવે આપણે ચાલુ કરીશું કે ચુંબકીય બળ અને ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના કારણે. તમને બાકી તો ચુંબક ખબર છે, કુદરતમાં બી ચુંબક અવેલેબલ છે, પણ ચેપ્ટર 5 માં ભણીશું. અહીંયા હાલ વાત છે કે પ્રવાહધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે રચાશે. સૌથી પહેલા મેં તમને ઓર્સ્ટેડનું અવલોકન કીધું કે ઓર્સ્ટેડે શું કર્યું? ચુંબકીય સોય મૂકી, વિદ્યુત પ્રવાહનું વહન થયું તો ચુંબકીય સોયનું વિચલન થયું. પણ એને ખબર ના પડી કે આ બળ કયું છે, કેટલું છે, ના ખબર પડી. પણ હા, બે કન્ક્લુઝન એને કર્યા. એક તો વહેતા પ્રવાહના કારણે ચુંબકીય સોય પર બળ લાગે છે, કારણ કે એનું વિચલન થયું એટલે બળ લાગે છે. બીજું જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો બળની દિશા ઉલટાઈ જાય છે, કારણ કે ચુંબકીય સોય ઊંધી થઈ જાય છે. અચ્છા,
પછી જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ લોકોએ કર્યા કે ભાઈ ચલો વિદ્યુત ભારની જોડે કોઈ વિદ્યુત વહેતા પ્રવાહધારી તાર જોડે કોઈ સ્થિર ગુરુત્વાકર્ષણ બળનો છેદ ઉડી ગયો, કારણ કે એ માત્ર આકર્ષણ પ્રકારનું હોય, તો એ બળ તો હતું નહીં, તો છેદ ઉડાડી દો તમે. અસંપર્ક પ્રકારના બળો છે ને, તો આ બે વચ્ચે આ સ્થિર વિદ્યુત પ્રવાહ, સ્થિર ચુંબક વિદ્યુત ભાર છે, તો સ્થિર વિદ્યુત ભાર અને તાર, આમાં બી વિદ્યુત ભાર હોય છે, બંને વચ્ચે બળ લાગવું જોઈએ જો વિદ્યુત બળ હોય તો. પણ અહીંયા બી ના લાગ્યું, કારણ હતું કે આનું વિદ્યુત ક્ષેત્ર કુલ 0 થઈ જાય છે, અથવા સપાટી ઉપર થોડું ઘણું હોય છે, તો અહીંયા બળ લાગતું નથી. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જ નથી, તો અહીંયા બળ કેવી રીતે ઉદ્ભવે? આનું વિદ્યુત ક્ષેત્ર બહુ અવગણવા જેવું છે તારનું, તો અહીંયા વિદ્યુત તો એ બળ બી નથી. પછી શું કર્યું આપણે કે પી બિંદુ આગળ જે ક્યુ વિદ્યુત ભાર હતો એને પ્રવાહની દિશામાં વેગ v આપ્યો. તો પ્રવાહની દિશામાં વેગ v આપ્યો તો એનું વિચલન થયું આ સાઈડ, સીધું સીધું જવું જોઈતું હતું, બળ લાગ્યું અચાનકથી. એનો મતલબ એમ થયો કે I જે છે પોતાની આસપાસ ક્ષેત્ર ઉભું કરે છે, Q પોતાની આસપાસ ક્ષેત્ર ઉભું કરે છે, અને પરસ્પર ગુરુત્વાકર્ષણ બે એટલે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હોય નહીં, વિદ્યુત બળ લાગતું નથી એટલે વિદ્યુત ક્ષેત્ર ના હોય. તો ત્રીજું કયું ક્ષેત્ર બચ્યું? તો બે કન્ક્લુઝન. એક, આ પ્રવાહધારિત તારના કારણે Q ઉપર શું લાગે છે? બળ લાગે છે. બંને આ પોતાનું આ જશે ને, તો આ પરસ્પર બળ ક્યારે લાગે? આ બી ક્ષેત્ર ઉભું કરે છે, આ બી ક્ષેત્ર ઉભું કરે છે, એ બંને વચ્ચે પરસ્પર બળ લાગે છે. તો એક ક્ષેત્ર કયું હોઈ શકે? તો પાછા ઓર્સ્ટેડનું અવલોકન તમે જતા રહો કે શું ચુંબકીય સહાય ઉપર લાગતું હતું? જે લોખંડ છે એ લાકડા ઉપર નથી લાગતું. અહીંયા તમે લાકડાને ધક્કો મારો તો નથી લાગતું. વિદ્યુત ભારિત કોઈ વસ્તુ હોય એને તમે ધક્કો મારો તો લાગે છે. તો બે અવલોકનો ભેગા થયા, ચુંબકીય સહાય વાળું અને આ અવલોકન. બંને અવલોકનો ભેગા કરો તો ખબર પડી કે અચ્છા આ તો ચુંબકીય અસર છે. તો વિદ્યુત પ્રવાહની પી બિંદુ આગળ ચુંબકીય અસર મળે છે. એનો મતલબ એમ થયો કે આ તારના કારણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રચાતું હશે, તો ધક્કો કરતા એને બળ લાગ્યો, અને ક્યુનું પોતાનું બી વિદ્યુત ક્ષેત્ર હશે પી બિંદુએ કે આઈ આગળ, તો એ બંને વચ્ચે પરસ્પર બળ લાગ્યું, અને એ બળ કેવું છે? ચુંબકીય બળ છે. એ બળ કેવું છે? ચુંબકીય બળ છે. તો અહીંયા તમને ખબર પડી કે જો બે વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હોય તો કુલંબ બળ લાગશે, F = K Q1 Q2/r². જો બે દળો r અંતરે હોય તો G m1 m2/r². પણ જો વિદ્યુત પ્રવાહ ધારિત તાર, ચુંબકની વાત નથી કરતો, પરમાનન્ટ ચુંબક તો છે જ એની જગ્યાએ, એ તો બળ લગાડશે ચુંબકીય બળ, એ ભણીશું 5મા ચેપ્ટરમાં. હાલ તો વાત એમ છે કે જો પ્રવાહધારિત તાર છે એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પણ ઉભું કરે છે. પ્રવાહધારિત તાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પણ, ચુંબકીય ક્ષેત્રના કારણે તો બળ લાગે છે. કોના કારણે બળ લાગે છે? જો ક્ષેત્ર જ ના હોય તો બળ શેનું? તો હવે તમને પહેલા ચેપ્ટર થી ખબર છે કે આપણે ભણીશું શું? અહીંયા બી ચુંબકીય ક્ષેત્ર ભણીશું. શું ભણીશું આપણે? ચુંબકીય ક્ષેત્ર, કે ભાઈ તારના કારણે ફલાણા જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગે છે, તો આપણે બળ શોધી લઈશું પછી Q × B કરીને. હા કે ના? Q × ત્યાં આગળ તમે શું કરતા હતા? E કરતા હતા, અહીંયા Q × B કરશો તમે. તો આટલી વાતો તમારા ધ્યાનમાં આવી ગઈ, તમને ફીલ થઈ ગયું હશે કે એક્ઝેક્ટ ચુંબકીય ક્ષેત્ર શું છે અને ચુંબકીય ક્ષેત્ર આપણે કેમ ભણીશું અહીંયા. બરાબર? પેલા બળ નહીં ભણીએ, હવે બળનો કન્સેપ્ટ તમને ક્લિયર છે, ક્ષેત્ર ભણીશું. બરાબર? ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ અને પછી આગળ વધીએ. ચાલો. ચલો ચલો ચલો. તો એક કન્ક્લુઝન આપણે આ તમામ વસ્તુ પરથી લઈ આયા કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એવો તાર જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉભું એટલે ઉભું નથી કરતો, ચુંબકીય ક્ષેત્ર ત્યાં હોય છે, પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચે છે. રચે છે ઇઝ ગુડ વર્ડ ના? ચુંબકીય ક્ષેત્ર રચે છે, આ વાત નક્કી થઈ ગઈ. તો હવે આપણે ભણીશું ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે ભણીશું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ છે? પહેલા જ કહું છું, જ્યારે નવી રાશિ ભણો તો જુઓ સદિશ છે કે અદિશ. સદિશ રાશિ છે. સંજ્ઞા શું છે આની? સંજ્ઞા છે બી. અચ્છા, સંજ્ઞા શું છે આની? બી. એકમ, એકમ શું છે આનું? જો એકમ આનું થઈ જશે ન્યૂટન તો થશે જ, કારણ કે ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગશે ને.
એકમ આનો થઈ જશે ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર. ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર. તો એને તમે લખી શકો ન્યૂટન એમ્પિયર મીટર. યાદ રાખી લો, અમુક વસ્તુ પહેલાથી તમને ખબર હોવી જોઈએ. ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર. અને આને આપણે પ્રેમથી કહીશું ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ જેવું ન્યૂટન વપરાય છે. ટેસ્લા બહુ મોટો સાયન્ટિસ્ટ છે. કોઈ દિવસ એનું 5-10 મિનિટનું લેક્ચર હું તમને આપી દઈશ કે ટેસ્લા શું કર્યું છે. અને ટેસ્લા તો ટેસ્લા એનો એકમ છે કોનો? ચુંબકીય ક્ષેત્રનો. પણ એનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર. આનું પારિમાણિક સૂત્ર હોમવર્ક. પારિમાણિક સૂત્ર હોમવર્ક કમેન્ટ કરવાનું ના ભૂલતા. કમેન્ટ કરવાનું ના ભૂલતા. અચ્છા, આનું બીજું એકમ તમે શું લખી શકો? તમને ખબર છે phi is equal to E dot A. શું ક્ષેત્ર હોય તો ક્ષેત્ર રેખાઓ હોય. તો અહીંયા બી આ જ સૂત્ર થશે. ચુંબકીય ક્ષેત્ર is equal to ચુંબકીય ફ્લક્સ. આ વિદ્યુત ફ્લક્સ છે. phi E લખાય અને phi B લખાય. આવશે, ભણવામાં આવશે. phi B બરાબર B dot A. તો અહીંયાથી B નો એકમ શું થાય? phi B upon A. આ phi B નું યાદ રાખો, એકમ છે વેબર પ્રતિ મીટર સ્ક્વેર. એટલે કે WB પ્રતિ મીટર સ્ક્વેર. આ બી એક વસ્તુ યાદ રાખી લો. અમુક નાની નાની વસ્તુ યાદ રાખી તો લાઈફમાં સુખી થશો તમે. છોકરી જોવા જાઓ અથવા છોકરી છોકરો જોવા જાય તો સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્રનું વેબર વાળો એકમ પૂછજો. ના આવડે તો લગ્ન ના કરતા. ના જ પાડી દેજો સીધી. B is equal to phi B upon A. વેબર upon મીટર સ્ક્વેર. વેબર upon મીટર સ્ક્વેર. એટલે phi નો એકમ. તમને બે વસ્તુ શીખવાડી દીધી કે ચુંબકીય ફ્લક્સનો એકમ શું થશે? ચુંબકીય ફ્લક્સનો એકમ. આ ફ્લક્સનો એકમ તો તમને ખબર છે, બરાબર? ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર થશે. અને બી નો એકમ વેબર પ્રતિ મીટર સ્ક્વેર બી અમુક વખત લખેલું હશે, અમુક વખત ટેસ્લા બી લખેલું હશે. કારણ કે અમુક વખત શું હોય છે, ચોપડીમાં રકમમાં કશું ઉલ્લેખ નથી હોતો. એકમ પરથી પકડવું પડે કે રાશિ કઈ છે, એટલા માટે. બરાબર? राशि पेली जो कुकर में से चने निकाल के खाली कुकर गैस पे चढ़ा दिया, वो वाली राशि. बराबर ना? चलो, तो B इज इक्वल, आई होप तुमने खबर हશે કે રાશિ વાળો મીમ 5B upon A વેબર પર મીટર સ્ક્વેર, વેબર પર મીટર સ્ક્વેર. તો આ થઈ ગયું તમારું ચુંબકીય ક્ષેત્ર. આ થઈ ગયું તમારું ચુંબકીય ક્ષેત્ર. ચલો, હવે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અથવા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. આમાં હું થોડું છે ને ક્રમ ચેન્જ કરું છું. એનસીઆરટી ની ચોપડીમાં થોડું શરૂઆતનું તમે ભણી લો ને પછી આ થિયરી આવે છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આપણે પહેલા ચલાવીશું, કારણ કે કોટામાં જાઓ, તમે ગમે તે ક્લાસીસમાં જાઓ, પહેલા જે હું ચલાવું છું ને એ જ ચલાવજો. ચિંતા ના કરશો, મારી સાથે ચાલતા રહો, એક્સપર્ટ બની જશો આના. બરાબર? ચિંતા ના કરશો, મારી સાથે ચાલો, એક્સપર્ટ બની જશો. એનસીઆરટી માં થોડું શું છે, પહેલા બીજી વસ્તુ આપી છે, પછી વચમાં આ વસ્તુ છે. હકીકતમાં આ જે હું ભણાવું છું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. બરાબર? તો એ વચવાળી વસ્તુ આપણે પહેલા લઈએ છીએ કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે. ચુંબકીય ક્ષેત્ર કહો, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહો, એક જ વસ્તુ છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે બી નું મૂલ્ય અને બી ની દિશા. અચ્છા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો આના માટે આપણે ભણવું શું પડશે? આના માટે ભણવું પડશે આપણે, પૂછાય છે બોર્ડમાં, બાયો સાવર્ટ, સેવર્ટ બી કહે છે, સાવર્ટ બી કહે છે, લો. બાયો સાવર્ટ નો નિયમ. આની સાબિતી કોઈ પૂછતું નથી. આની સાબિતી કોઈ પૂછતું નથી. આને જે અવલોકનો કર્યા છે એ આપણે નોંધવાના છે. આની કોઈ સાબિતી તમને પૂછતું નથી. આને જે અવલોકનો કર્યા છે એ ટી સાયલન્ટ છે, આવું વંચાય છે. બાયો સાવર્ટ અથવા સેવર્ટ. બાયો સાવર્ટ નો નિયમ. બે માણસો હશે, તમને ખબર પડી ગઈ, વચમાં ડેશ મૂક્યો છે, બાયો અને સાવર્ટ. અચ્છા, ચલો. તો શું કીધું આ લોકોએ? શું કીધું આ લોકોએ કે એક તાર લો, એક તાર લઈ લો. બરાબર? એક તાર લઈ લીધો. તાર તમે આડો અવડો બી રાખશો થોડું ચાલશે, કારણ કે તાર સીધો હોવો જરૂરી નથી. તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કેટલું થયું? I. કેટલું વિદ્યુત પ્રવાહનું વહન થયું? I. અચ્છા, હવે માની લો અહીંયા કોઈ પી બિંદુ છે. આ કોઈ પી બિંદુ છે, વિદ્યુતભાર નથી ભાઈ, કોઈ પી બિંદુ છે. બરાબર? તો સૌથી પહેલા શું કર્યું? એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર ધ્યાનમાં લો. 2. બરાબર?
હવે P બિંદુએ પ્રવાહધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. P બિંદુએ પ્રવાહધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અહીંયાથી બાયો સાવર્ટની કહાની ચાલુ થાય છે. અહીંયાથી બાયો સાવર્ટની કહાની ચાલુ થાય છે. તમારે સાબિતી છે નહીં, માત્ર અવલોકનો ધ્યાનમાં લેવાના છે. નંબર 3 લખું છું કે બાયો સાવર્ટે શું કીધું? BS અવલોકનો, બાયો સાવર્ટના અવલોકનો. આખા તારને કારણે પ્રવાહધારિત વારંવાર ભૂલતા નહીં. આખા પ્રવાહધારિત તારને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું ખૂબ જ અઘરું છે. એક તો આ કીધું આણે કે આખા તારના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું અઘરું છે. સૂક્ષ્મ ડીએલ ખંડ વિચારો. ડીએલ ખંડ કેમ વિચારવો પડ્યો એની બી એક સ્ટોરી છે, કહીશ તમને. સૂક્ષ્મ ડીએલ ખંડ વિચારો. ત્યાંથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. ત્યાંથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. તો આપણે અહીંયા એક સૂક્ષ્મ ડીએલ ખંડ વિચારી લઈએ. સૂક્ષ્મ લંબાઈનો ડીએલ ખંડ વિચારી લઈએ. અચ્છા, આ ડીએલ સદિશ વિચારવાનો છે. નંબર 5, ડીએલ ની દિશા આઈ ની દિશા રહેશે. કહું છું કેમ? ડીએલ ની દિશા કઈ રાખવાની? જે આઈ ની દિશા છે તે જ રાખવાની. કહું છું કેમ, બરાબર? તો અચ્છા, ડીએલ થી પી બિંદુનું અંતર આર, ડીએલ થી પી બિંદુનું અંતર કેટલું? આર, બરાબર? અચ્છા, તો આ અંતર આપણે લઈ લઈએ આ. આ અંતર કેટલું લઈ લીધું આપણે? આ. અચ્છા, હવે આ ડીએલ ના કારણે અહીંયા ડીબી શોધી શકાય. તો એણે શું કીધું કે આ જે ડીબી છે, ધ્યાનથી જોજો, બહુ અગત્યનું છે. અહીંયા જે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ડીએલ ખંડના કારણે, ડીએલ ખંડને કારણે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ડીબી એ એક તો આઈ ઉપર આધાર રાખશે. એક તો કોના ઉપર આધાર રાખશે? આઈ ઉપર આધાર રાખશે, બરાબર? અચ્છા, હવે આ ડીબી તો સદિશ છે ને આઈ અદિશ છે, બરાબર? બીજું શું કહે છે કે જે ડીબી છે એ ચલે છે 1/r². ડીબી જે છે એ શું છે? ચલે છે 1/r². હવે બીજું તમને અગત્યનું કહું, આઈ અદિશ છે, આર અંતર અહીંયાથી અંતર છે, માત્ર અંતર છે, અદિશ છે. તો અહીંયા આપણે શું ગાણિતિક સમીકરણ વાપર્યું કે અચ્છા, ડીબી ચલો ડીએલ પર બી આધાર રાખશે. ડીબી કોના ઉપર આધાર રાખશે? ડીએલ ઉપર પણ આધાર રાખશે, બરાબર? આ ડીએલ કેવું છે? સદિશ છે. ડીએલ કેવો છે? સદિશ છે. તો અહીંયા 7મા અવલોકનમાં એને આ બધી વાતો કરી. આ અવલોકન નંબર 7 સમજી લો, બરાબર? આ અવલોકન નંબર 7 સમજી લો. અચ્છા, અહીંયાથી એને કહી દીધું કે જે ડીબી થશે proportional to થઈ જશે I dl upon r². પણ જો dl એનું મૂલ્ય દર્શાવે છે, I મૂલ્ય દર્શાવે છે, r મૂલ્ય દર્શાવે છે, તો શું કરવું પડ્યું? અહીંયા કોઈ પણ સદિશ કઈ રીતે દર્શાવાય? જુઓ, સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશનું મૂલ્ય ગુણ્યા દિશા. હવે જો આ સદિશ ડીબી છે, તો એનું મૂલ્ય, તો આ તો મૂલ્ય થઈ ગયું. દિશા કેવી રીતે દર્શાવાય? એકમ સદિશ. યાદ રાખી લો, દિશા કેવી રીતે દર્શાવાય? એકમ સદિશ એટલે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. કેમ?
મૂલ્ય ગુણ્યા એકમ સદિશનું મૂલ્ય કેટલું છે 1, તો મૂલ્યને તમે 1 વડે ગુણો તો જવાબ 1 જ આવવાનો છે, તો વધ્યું શું દિશા. તો આની દિશા કઈ રીતે અપાય, આઈડીએલ r² ગુણ્યા r કેરેટ. મૂલ્ય કેટલું હતું અહીંયાથી તો મૂલ્ય જ ખબર પડી ને, આપણને દિશા ખબર પડી નથી, તો એની દિશા કઈ છે એ શોધવા માટે આપણે ક્રોસ કેમ મૂક્યું છે એ બી અગત્યનું છે. ક્રોસ કેમ મૂક્યું છે, આ ગુણાકાર નથી, આ ક્રોસ છે. શું છે, ક્રોસ છે. શું છે ભાઈ, ક્રોસ છે. તો ક્રોસ કેમ મૂક્યું છે એની બી સ્ટોરી છે. અહીંયા જુઓ, આ બંને વચ્ચે ખૂણો કેટલો છે, થીટા. તમે પી કોઈ પણ બિંદુએ લો, જે ડીએલ ખંડ વિચારો છે ત્યાંથી કોઈ ચોક્કસ ખૂણે હશે. આપણે સીધું એટલા માટે ના લીધું કે જનરલ કેસ બની જાય, બરાબર. હવે તમને ખબર છે, જો પ્રવાહનું વહન આમ થાય છે એટલે આઈડીએલ સદિશ આઈડીએલ કહું ને, આ દિશા કોની છે, આઈડીએલ ની. વિદ્યુત પ્રવાહની તો દિશા હોતી નથી, પણ આવું કરવું કેમ પડ્યું, કારણ કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, પણ વિદ્યુત પ્રવાહની દિશા બદલો છો તો એની અસર અહીંયા બદલાઈ જશે, ચુંબકીય ક્ષેત્રનું વિચલન બદલાઈ ગયું હતું ને, તો એટલા માટે આપણે આઈડીએલ લઈએ છીએ. આઈ અને એની દિશા માટે શું લઈએ છીએ, એક ડીએલ સૂક્ષ્મખંડ એની દિશામાં, ડીએલ સૂક્ષ્મખંડ એની દિશામાં. તો આઈડીએલ અપોન r². ક્રોસ કેમ મૂક્યું છે, એ વાત હતી ને, r. અચ્છા, r અહીંયાથી સદિશ આમ થઈ જશે. હવે જો આઈડીએલ સદિશ આઈડીએલ અને r વચ્ચેનો ખૂણો કેટલો છે, થીટા. બંને એક દિશામાં નથી, બંને અલગ અલગ દિશામાં છે, એની અસર બી અલગ દિશામાં જોવા મળે છે, એટલા માટે ક્રોસ મૂક્યું છે. બંને એક દિશામાં હોત તો ક્રોસ મૂકતા નહીં આપણે. તો અહીંયાથી થઈ જશે જો આઈડીએલ અપોન r² ક્રોસ r ઇન્ટુ r. હા કે ના, આ થઈ જશે. અચ્છા, અહીંયાથી જુઓ તમે, બહુ અગત્યનું છે, ધ્યાન આપો. અહીંયાથી જુઓ, ડીબી સદિશ ડીબી ઇઝ ઇક્વલ ટુ આઈડીએલ. ચલે છે ને ભાઈ, ચલે છે જી, તમે સપ્રમાણતા અચળાંક મૂક્યો નથી. આઈડીએલ અપોન r³ ક્રોસ r. આ બે સદિશ છે, બરાબર. આ બે સદિશ છે, પણ અહીંયા તમે ડીએલ સદિશ કેવી રીતે દર્શાવો, એની દિશા તો દર્શાવવી પડશે ને, ડીએલ ની દિશા તો દર્શાવવી પડશે. અચ્છા, તો ચલે છે જી, ચલે છે, સપ્રમાણતા અચળાંક મૂક્યો નથી. તો અહીંયા જુઓ, આ ડીએલ ક્રોસ r છે. શું છે, ડીએલ ક્રોસ r. તો ડીબી ચલે છે, હું કરી દઉં આઈ અપોન r³ ડીએલ ક્રોસ r. તો આ થઈ જશે આઈડીએલ r સાઇન થીટા, બરાબર. આટલે સુધી સૂત્ર રાખો, વાંધો નહીં, આટલે સુધી સૂત્ર રાખો. તો સૌથી પહેલા શું કીધું, એક વિદ્યુત પ્રવાહધારિત તાર ધ્યાનમાં લો. એ તારના કારણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નોંધવું છે કે આ વહેતા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર શું છે પી આગળ. તો એના માટે આપણે માત્ર બાયો સાવરની સાબિતી નથી માંગી, એને જે અવલોકનો કર્યા છે ને એ ભણીએ છીએ, બરાબર. દાખલા તરીકે હું તમને સ્ટોરી કહું કે યાર કાલ રાત્રે તો હું નીકળ્યો હતો, અહીંયા એક સોસાયટીમાંથી ગાડી નીકળી હતી, ગાડીનો આ નંબર હતો, ગાડીમાં આ માણસો બેઠા હતા, બરાબર. તો હું તમને સ્ટોરી સંભળાવું છું, જે બાયો સાવરે કીધું એ હું તમને સ્ટોરી સંભળાવું છું. તો એની વાતો તમારે એક્સેપ્ટ કરીને ચાલવાનું છે, એમાં કોઈ તર્ક કે લોજિક લગાડવાનું નથી. હા, એ જો ગણિતના નિયમો સાથે ટકરાય તો પછી આપણે કશું કરીશું, પણ હજુ સુધી ટકરાયું નથી. અચ્છા, કેમ કેવું પદ આવ્યું એ હું તમને સમજાવતો જઉં છું. આખા તારના કારણે, અચ્છા અહીંયાથી અવલોકનો, બાયોસાવરના અવલોકનો ચાલે છે. આખા તારના કારણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું ખૂબ જ અઘરું છે. તો સૂક્ષ્મ ડીએલ ખંડ વિચારો, ત્યાંથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. હવે આ લેવું કેમ કર્યું સૂક્ષ્મ ડીએલ ખંડ, એ મેં તમને કહી દીધું. એ એટલા માટે કે આઈ જે છે એ અદિશ છે. આઈ જે છે, હવે ડીબી આઈ ઉપર આધાર રાખે છે, પણ આઈ કેવો છે, અદિશ છે. પણ તકલીફ શું છે અદિશ છે? તો તકલીફ એ છે કે આઈના મૂલ્ય ઉપર નહીં, આઈની દિશા ઉપર પણ આધાર રાખે છે ચુંબકીય ક્ષેત્ર. જો ચુંબકીય વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ તો ચુંબકીય ક્ષેત્રનું વિચલન બદલાઈ ગયું હતું કે નહીં? જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાય તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાય છે, કારણ કે ચુંબકીય ક્ષેત્રનું વિચલન બદલાઈ ગયું હતું કે નહીં? હા, બરાબર. તો એટલા માટે તમે અહીંયા ડીએલ લીધું. બીજું કોના ઉપર આધાર રાખે છે કે જેમ જેમ દૂર જાઓ છો તેમ તેમ 1/r² પ્રમાણે ઘટતું જાય છે, નજીક આવો તેમ 1/r² પ્રમાણે ફેરફાર ટૂંકમાં થાય છે. તો અહીંયા એક સમીકરણ લખ્યું. પછી મેં કીધું અચ્છા, દિશા સદિશ શું હોય, મૂલ્ય અને દિશા. તો યાદ રાખો એકમ સદિશ કેમ, આપણે કુલમના નિયમમાં પણ આ એકમ સદિશ મૂકતા હું કહેવાનું ભૂલી ગયો હતું કે r કેરેટ કેમ મૂકો છો તમે. તો મૂલ્ય તો આવી ગયું,
IDL upon R. અહીંયા DL ની જગ્યાએ તમે સદિશ થોડા મૂકશો. DL જે ટુકડો છે ધારો કે 1 સેન્ટીમીટરનો છે તો ત્યાં તમે 1 સેન્ટીમીટર મૂકશો, પણ દિશા કઈ હજુ બી નક્કી નથી થયું. તો દિશા કઈ રીતે દર્શાવાય? મૂલ્ય ગુણ્યા દિશા. તો દિશાની જગ્યાએ તમે એકમ સદિશ મૂકી દો. દિશાની જગ્યાએ તમે શું મૂકી દો? એકમ સદિશ. એકમ સદિશ. કેમ એકમ સદિશ? એકમ સદિશનું મૂલ્ય 1 હોય છે તો મૂલ્ય જોડે 1 ગુણો તો મૂલ્યમાં ફરક પડવાનો નથી, પણ દિશા તમારી આવી જશે. તો r કેરેટ થઈ ગયો. તમને r કેરેટ ખબર છે, r બાય r લખાય કે ના લખાય? તો dl થી p બિંદુ આ તો થઈ ગયું. dl ની દિશા dl થી p બિંદુનું અંતર r, બરાબર. અચ્છા, તો અહીંયાથી આ હું કાઢી નાખું છું. હવે આટલું તમને આઈ હોપ ખબર પડી ગઈ હશે, બરાબર. હવે અહીંયાથી જુઓ આ સમીકરણ આવી રીતે બી લખાય. ચલો અહીંયા જુઓ, db બરાબર મૂકું તો અહીંયા અચળાંક આવે છે μ0/4π. જેવી રીતે ત્યાં આગળ શું આવતું હતું? 1/4πε0. યાદ છે કે નહીં? વિદ્યુત ક્ષેત્રવાળામાં શું આવતું હતું? k બરાબર 1/4πε0. અહીંયા શું છે? μ0/4π I/r3 dl ક્રોસ r. એક તો આ યાદ રાખી લો તમે, એક તો આ યાદ રાખી લો. યાદ રાખવું જ પડશે કમ્પલસરી, ભૂલ્યા વગર. યાદ રાખવું જ પડશે કમ્પલસરી, ભૂલ્યા વગર, બરાબર. અચ્છા, આનું થોડું ઈઝી વાળું વર્ઝન હું તમને લખાઈ દઉં છું. તમને યાદ છે ને a ક્રોસ b બરાબર શું થાય? જો બે સદિશ રાશિ હોય a ક્રોસ b તો એ થઈ જાય ab sin થીટા. તો એવી રીતે અહીંયા આ સૂત્ર થઈ જશે db is equal to μ0/4π I/r3 I dl r sin થીટા. આ યાદ રાખી લો, I dl r sin થીટા. અચ્છા, તો અહીંયાથી જો r કેન્સલ થઈ જશે. r શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો db બરાબર μ0/4π I dl sin થીટા upon r સ્ક્વેર. આ તમારું ફાઇનલ સૂત્ર થઈ ગયું. પણ આ શું છે? મૂલ્ય છે. આ શું છે? મૂલ્ય છે. આ શું છે? મૂલ્ય છે. આ યાદ રાખો, મોટા ભાગે આ કામ લાગશે. લખવું હોય તો 10,000 વખત લખી દેજો. 10,000 કહેવાનો મતલબ કે મગજમાં ઉતારી લેજો. મોટા ભાગના છોકરાઓને ચુંબકીય ક્ષેત્ર વાળું ચેપ્ટર અઘરું પડવાનું કારણ શું હોય છે? સૂત્ર ડાયરેક્ટલી યાદ નથી રાખતા. પહેલું ચેપ્ટર હતું ને તો તમે સારી રીતે આત્મસાત કરી લીધું. આમાં છોકરાઓ સારી રીતે યાદ નથી રાખતા. તો યાદ રાખો, 10,000 વખત લખી નાખો, પણ યાદ રાખો ગમે તે કરીને, બરાબર. db બરાબર μ0/4π I dl r² sin થીટા. અચ્છા, મેં હમણાં જ તમને કીધું અહીંયાથી તમે આ રસ્તે આ યાદ રાખી લો. જો તમારે થિયરી કદાચ પરીક્ષામાં પૂછાય ને તો આ સૂત્ર યાદ રાખી લો. તમને અહીંયાથી ખબર પડે db I ઉપર આધાર રાખે છે, db dl ઉપર આધાર રાખે છે, db r² પર આધાર રાખે છે. આ તો મૂલ્ય થઈ ગયું. આ શું થઈ ગયું? મૂલ્ય, બરાબર. સદિશ db બરાબર db નું મૂલ્ય અને એકમ સદિશ આ કરો તો તમને આ પાછું મળી જશે. જોઈ લો, ચેક કરી લો, હોમવર્કમાં આપી દઉં છું. આવી રીતે થિયરી તમે યાદ રાખી લો. આવી રીતે થિયરી આ યાદ રહી જશે તો આ તો યાદ રહી જશે. આ બી યાદ જ રાખવાનું છે કારણ કે કામ લાગશે. આ બી યાદ રાખવાનું છે કારણ કે કામ લાગશે, બરાબર. db બરાબર μ0/4π r/r3 dl ક્રોસ r. આ બી યાદ રાખવાનું છે, પણ આ યાદ રાખો db ગુણ્યા r સદિશ. તો r બરાબર શું થઈ જાય? જો r ભાગ્યા r થઈ જાય તો ઓટોમેટિક અહીંયા આ સૂત્ર તમને મળી જ જશે. dl સદિશ છે, r સદિશ છે, તો dl r sin થીટા, તો dl ક્રોસ r. અહીંયાથી તમને આ મળી જશે, બરાબર. તો આ તમે અહીંયા હવે dl અને r મૂલ્યો થઈ ગયા. a નું મૂલ્ય છે, b નું મૂલ્ય છે અને sin થીટા. અચ્છા, આમાં કઈ કઈ બાબતો શું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પહેલા ટાઈમ જોઈ લઈએ આપણે. ચલો, તો અહીંયા જો બાય સાવર્ટનો નિયમ તમને સમજાવી દીધું છે, બધી વિગતો સમજાવી દીધી છે, શું છે એ બી સમજાવી દીધું છે. બહુ જ સારી રીતે યાદ રાખી લો, બહુ જ સારી રીતે યાદ રાખી લો. અચ્છા, ચલો, યાદ રાખો. આના પરથી બંને યાદ રાખો, μ0/4π આઈડિયલ sin થીટા અપોન r². db બરાબર છે હા સૂક્ષ્મ ખંડના કારણે. તો આ કાઢી નાખું છું. દિશાની ચર્ચા આપણે થોડી વારમાં કરીશું કે આની દિશા શું થશે, કઈ દિશા થશે, બરાબર. સૂત્ર મેં લખેલું છે, કઈ બાબતો શું છે એ આપણે એક વખત જોઈ લઈએ. db શું છે?
પ્રવાધારિત વિદ્યુત પ્રવાધારિત તારના સૂક્ષ્મ ખંડ ડીએલ માંથી વહેતા પ્રવાહને કારણે, તમારે આખા તારનું શોધવું હોય તો સંકલન કરજો, આવશે એ બી કહાની. પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, આઈ શું છે? તારમાંથી વહેતો વીજ પ્રવાહ. ડીએલ તો તમને ખબર છે, સૂક્ષ્મ ખંડ જે કાપ્યું છે તે છે. આર શું છે? ડીએલ થી પી બિંદુનું અંતર. અને આ યાદ રાખો. થીટા શું છે? થીટા છે આઈડીએલ, એટલે કે આઈ ની દિશા અને ડીએલ ની દિશા સમાન છે ને, અથવા ડીએલ ની દિશા લખી દો. ડીએલ ની દિશા કઈ થશે? આઈ ની દિશા થશે. એ તો યાદ જ છે તમને, એટલા માટે આઈડીએલ સાથે લખી દીધું. તમને ખબર પડે કે ડીએલ ની દિશા કઈ છે? આઈ ની દિશા. હંમેશા યાદ રાખો છો ડીએલ ની દિશા કઈ છે? આઈ ની. એટલા માટે ભેગું આઈડીએલ અને સદિશ આર વચ્ચેનો ખૂણો. આના ભૂલતા આઈડીએલ અને સદિશ આર. અને જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો તો હંમેશા પૂંછડી વચ્ચે હોય. હવે જે નવી વસ્તુ આવી છે એ હું તમને કહી દઉં છું, યાદ રાખી લેજો, ભૂલતા નહીં. મ્યુ ઝીરો શું છે? પરમિએબિલિટી. આના માટે પરમિટિવિટી નું અલગથી લેક્ચર હતું, આના માટે અલગથી લેક્ચર નથી. શબ્દ સમજો, પરમિએબિલિટી સપ્રમાણતામાં છે, બરાબર? પરમિએબિલિટી એટલે કે આ શું છે? માધ્યમ ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવા દેવાની ક્ષમતા. આ ખાલી મ્યુ લખી દઉં છું, બરાબર? પરમિએબિલિટી શું છે? એબિલિટી નો મતલબ શું થાય? ક્ષમતા. અને પરમી પાસ થવા દેવું, પસાર થવા દેવું, પરમિશન, પસાર થવા દેવાની ક્ષમતા. પરમી એટલે પરમિશન પરથી, પરમિએટ કરવું, પસાર થવા દેવું, પસાર થવાની એબિલિટી. પણ કોની? માધ્યમની, ચુંબકીય ક્ષેત્રની નહીં. યાદ રાખજો, અહીંયા આ જે ચુંબકીય બળ છે માધ્યમ આધારિત છે. ચુંબકીય ક્ષેત્ર માધ્યમ ઉપર આધાર રાખે છે. મ્યુ ઝીરો શું છે? મ્યુ ઝીરો શું છે? શૂન્યાવકાશ અથવા હવામાં, શૂન્યાવકાશ અથવા હવામાં પરમિએબિલિટી. બરાબર? આનું તમે છે ને આખું મૂલ્ય યાદ રાખી લેજો. મ્યુ ઝીરો નું મૂલ્ય કેટલું થાય છે જુઓ, 4 પાઈ ગુણ્યા 10⁻7 એકમ. એકમ જોઈએ છે કયું થાય છે? આ મ્યુ ઝીરો નું મૂલ્ય છે. આ મ્યુ ઝીરો નું મૂલ્ય છે, યાદ રાખી લો. શૂન્યાવકાશમાં પરમિએબિલિટી નું મૂલ્ય આ છે. માધ્યમ પ્રમાણે થાય તો એ તો સૂત્ર તમને ખબર છે, મ્યુ આર બરાબર મ્યુ અપોન મ્યુ ઝીરો. સાપેક્ષ પરમિટિવિટી જોતા હતા એવી રીતે સાપેક્ષ પરમિએબિલિટી આગળના ચેપ્ટરમાં આવશે. તો મ્યુ માધ્યમનું હશે તો મ્યુ બરાબર મ્યુ આર મ્યુ ઝીરો થી તમે શોધી શકો સાપેક્ષ પરમિએબિલિટી. અચ્છા, દાખલાઓમાં તમારે શું કરવાનું છે યાદ રાખી લો. અહીંયા જો અચળાંક શું છે? સપ્રમાણતા અચળાંક છે મ્યુ ઝીરો અપોન 4 પાઈ. તો 4 પાઈ 10⁻7 અપોન 4 પાઈ. તો યાદ રાખી લો આ કેટલું થયું? 10⁻7 એકમ. એકમ આપણે જોઈએ છે કયું છે? તો મ્યુ ઝીરો અપોન 4 પાઈ નું મૂલ્ય દાખલામાં સાદુરૂપ 4 પાઈ નું આપવાનું નહીં, અને મ્યુ ઝીરો ની કિંમત પણ નહીં મૂકવાની છેલ્લે સુધી, કારણ કે આનું મૂલ્ય ડાયરેક્ટ મ્યુ ઝીરો અપોન 4 પાઈ નું મૂલ્ય 10⁻7 છે. ડાયરેક્ટ છેલ્લે મૂકવાનું. ફરીથી રિપીટ કરું છું, દાખલામાં કિંમત મૂકવાની ઉતાવળ કરવી નહીં. 10⁻7. અચ્છા, ચાલો. એકમની તમે વાત કરો, એકમની વાત કરો તો તમે બી નો એકમ શું હતો? બી નો એકમ શું હતો? ન્યૂટન એમ્પિયર ડિવાઇડેડ બાય મીટર. ન્યૂટન એમ્પિયર ડિવાઇડેડ બાય મીટર. હા કે ના? બરાબર. અહીંયા જો બી નું સૂત્ર શું છે? મ્યુ ઝીરો અપોન 4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. બી નું એકમ શું હતું? ન્યૂટન એમ્પિયર અપોન મીટર. મ્યુ ઝીરો નું એકમ શોધવાનું છે
આનું એકમ તો હોય નહીં 4 પાઈ નો, આનું શું છે એમ્પિયર, ડીએલ નું શું છે મીટર, સાઇન થીટા નું રેડિયન, પણ એ તો એસઆઈ એકમ છે નહીં એનું, આર સ્ક્વેર નું મીટર સ્ક્વેર, આર સ્ક્વેર નું થઈ જશે મીટર સ્ક્વેર. તો અહીંયા જુઓ આ મીટર સ્ક્વેર, અહીંયા આ મીટર સ્ક્વેર, આ મીટર સ્ક્વેર, આ મીટર ત્યાં જાય તો મીટર સ્ક્વેર થાય, તો મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો મ્યુ 0, તો શું ભૂલ કરી છે એવું લાગે છે તમને? તો શું ભૂલ કરી છે એવું લાગે છે? ના, ભૂલ નથી કરી. ન્યૂટન મીટર ના, આગળ બી કશું ભૂલ કરી હતી? ના, ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર છે. ન્યૂટન પ્રતિ, આગળ ભૂલ કરીએ તો જોઈ લેજો, ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર છે. યાદ રાખી લેજો, ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર છે. આને ટેસ્લા બી કહેવાય. તો આ જુઓ, એમ્પિયર નીચે આવશે, આ મીટર તો જતું રહ્યું, તો ન્યૂટન પ્રતિ એમ્પિયર નો સ્ક્વેર થશે. પારિમાણિક સૂત્ર આ એકમ થઈ ગયો એનો, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અરે ન્યૂટન પ્રતિ એમ્પિયર નો સ્ક્વેર, એ સ્ક્વેર છે, ક્ષેત્રફળ નથી પાછું. પારિમાણિક સૂત્ર જે છે આનું પણ હોમવર્ક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે વાત કરીએ આની દિશાની. ચલો, એકમ થઈ ગયો, હવે આની વાત કરીએ આપણે આની દિશાની. ચલો, કે દિશા કઈ થશે? અચ્છા, આ આઈ છે, આ પી બિંદુ છે, સૂક્ષ્મખંડ ડીએલ વિચારું, આ આર અંતર છે, અને આઈડીએલ થયો અને આ આર થયો, એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. અચ્છા, સૂત્ર તમને ખબર છે સદિશ વાળું સૂત્ર તમને ખબર છે કે ડીબી બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ. સૂત્ર તમને ખબર છે, બરાબર? ચલો, અહીંયાથી જુઓ, મ્યુ 0 માં આઈ અને આર એ તો અહીંયા અચળ છે, આર તો મૂલ્ય છે ને. ડીએલ ક્રોસ આર, દિશા કઈ થશે આની? ડીએલ ક્રોસ આર ની દિશા થશે. ક્રોસમાં તમને ખબર છે ને, ડીએલ અને આર એકબીજાને કેવા હોય? લંબ હોય. અને જવાબ જે આવે એ બંનેને કેવો હોય? લંબ હોય. હા કે ના? જે જવાબ આવે એ બંને કેવો હોય? લંબ હોય. તો અહીંયા જુઓ, અહીંયા તમારે શું આપવું પડશે? સદિશ હું ડ્રો કરું છું. આ સદિશ થઈ ગયો ડીએલ સદિશ, અથવા આઈ, એટલે આઈડીએલ એટલા માટે કે ડીએલ આઈ ની દિશામાં છે, બરાબર? આ સદિશ થઈ ગયો પી, પૂછડી જોડી લીધી, બરાબર? આ સદિશ પી છે. આ સદિશ થઈ ગયો થીટા. અહીંયા તમે સ્ક્રૂ મૂકી દો, સ્ક્રૂ મૂકો, અને સ્ક્રૂને કેવી રીતે ફેરવો? આવી રીતે, આમ, બરાબર? અહીંથી આવી રીતે. તમારે ડીએલ થી આર જવાનું છે ને, તો ડીએલ થી આર, તો સ્ક્રૂ ક્યાં જશે? અંદર. તો દિશા ક્યાં હશે? ઇનવોર્ડ, અંદરની તરફ. હા કે ના? શું કર્યું મેં? પૂછડી જોડી લો, એક પૂછડી જોડી લો, બે સદિશ જેનું ક્રોસ પ્રોડક્ટ શોધવાનું છે. જ્યાં છેદે ત્યાં સ્ક્રૂ મૂકો અને ક્રમિક ચાલો. સ્ક્રૂ મૂકીને ક્રમિક ચાલો એટલે તમારે ફેરવવાનું ક્યાં છે? ડીએલ થી આર ફેરવવાનું છે. તમે જો આમ ફેરવશો તો સ્ક્રૂ બહાર નીકળશે. તો આપણને કેવી રીતે ફેરવો? ડીએલ જે આગળ હોય ત્યાંથી પાછળ જવાનું છે. તો ડીએલ થી આર તમે આવી રીતે સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ ક્યાં જવાનું છે? અંદર જવાનું છે. તો આ આઈ ડીએલ ની દિશા ક્યાં થશે? અંદરની તરફ. યાદ રાખી લો, અંદરની તરફ. અચ્છા, જો પ્રવાહ હું ચેન્જ કરીને જોઉં, આ સૂક્ષ્મખંડ, અહીંયાથી આ થીટા, આ પી, બરાબર? તો બે થયા, એક સદિશ આ થયો અને એક સદિશ આ થયો. મારે કરવાનું શું છે? જે આઈડીએલ અને આર ની દિશા, આઈડીએલ ક્રોસ આર ની દિશા હશે, આઈડીએલ ક્રોસ આર ની જે દિશા હશે એ જ તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો અહીંયા જુઓ, આ આઈડીએલ છે અને આ આર. સ્ક્રૂ મૂકો તો આ કેવી રીતે ફેરવવું પડશે તમારે? આમ. ડીએલ થી આર જવું પડશે ને, સ્ક્રૂ આમ ફેરવવું પડશે. ડીએલ થી આર જવાનું છે તો સ્ક્રૂ બહાર આવશે. તો આની દિશા થશે
આઉટવર્ડ, બહારની તરફ. આનું શોર્ટકટ છે, જો કે હું તમને સમજાવી દઉં છું. શોર્ટકટ છે એ તો તમને સમજાવી દઉં છું, બરાબર. શોર્ટકટ જે છે એ સમજાવી દઉં છું. એક જનરલ વસ્તુ બીજી હું તમને સમજાવી દઉં કે જ્યારે બી આવું સિમ્બોલ હોય તો આને કહેવાય અંદરની તરફ. આમ જનરલ છે, ખાલી ચુંબક માટે નથી, પહેલા બી સમજાઈ ચુક્યો છું. આ કહેવાય બહારની તરફ, ગોળ અને વચમાં ટપકું. યાદ રાખી લેજો, ગોળ અને વચમાં ટપકું. અહીંયા એક શોર્ટકટ તમને આપી દો. આને કહેવાય જમણા હાથનો હથેળીનો નિયમ. કાંથી લાવો છો બધા નિયમો. જમણા હાથનો હથેળીનો નિયમ શું છે? જમણા હાથનો હથેળીનો નિયમ, આ સૂક્ષ્મ ખંડ ડીએલ, આ પ્રવાહ આઈ, આ પી બિંદુ, અહીંયાથી આ ખૂણો થીટા, બે તમારા થઈ ગયા, બે તમારા થઈ ગયા. અચ્છા, તમારે કઈ કોની દિશા શોધવાની છે? હું સૂત્ર ફરીથી મૂકું. ડીબી બરાબર μ0 અપોન 4 પાઈ આઈ ડીએલ ક્રોસ આર અપોન આર ક્યુ. આઈ ડીએલ ક્રોસ આર અપોન આર ક્યુ. તો તમારે કઈ કોની દિશા? આઈ અને આર તો મૂલ્ય છે. ડીએલ ક્રોસ આર ની જે દિશા થશે એ પરિણામી દિશા હશે. ડીએલ ક્રોસ આર ની જે દિશા હશે એ શું હશે? પરિણામી દિશા. તો જમણા હાથનો હથેળીનો નિયમ શું કે છે? જમણા હાથનો હથેળીનો નિયમ શું કે છે તમને? કે એક પ્રથમ પદ ની દિશામાં જમણા હાથનો અંગૂઠો મૂકો. પ્રથમ પદની દિશામાં પ્રથમ પદ કયું છે? ડીએલ. ડીએલ ની દિશા કઈ છે? આઈ ની દિશા. તો ત્યાં આગળ અંગૂઠો મૂક્યો. હથેળી ખોલી અને એને પી બિંદુ આગળ જવા દો. હથેળી ખોલી અને પી બિંદુ આગળ ટેપ કરો. હથેળી ખોલી પી બિંદુ આગળ ટેપ કરો. ટેપ કરો એટલે ટપલી મારો. જસ્ટ સમજાવું છું. તો આ જો, આ આઈ ની દિશા થઈ ગઈ, અંગૂઠાની દિશા, અને આ ટપલી મારી. કઈ દિશા થઈ? અંદરની. પતી ગઈ વાર્તા. અંદરની એટલે આવું થાય ને, ઇનવોર્ડ. યાદ રાખી લો. હજી સમજાઈશ ફરીથી. ડીએલ ક્રોસ આર, જમણા હાથનો હથેળીનો નિયમ શું કહે છે? કે જે દિશામાં પ્રવાહ ત્યાં આગળ અંગૂઠો મૂકો. જે દિશા તમે કહેશો આમ મૂકો, લો આમ મૂકી દીધો, તો બી તમે જો ટપલી તો આમ જ વાગશે, અંદરની તરફ. હા કે ના? ક્યાં આગળ? અંદરની તરફ. બસ આ યાદ રાખી લો, વાર્તા પતી જશે. થોડી એક્સરસાઇઝ કરી લઈએ આની. બરાબર. અચ્છા, ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો. બરાબર, શું સવાલ છે? ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો. ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો. 1 પી બિંદુ અહીંયા છે. 2 પી બિંદુ અહીંયા છે. બરાબર. 3 પી બિંદુ અહીંયા છે. અને 4 પી બિંદુ અહીંયા છે. આટલી વાતો છે. બરાબર. આઈ શું કે છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. વિદ્યુત પ્રવાહ હોય એ દિશામાં અંગૂઠો મૂકો અને પછી એને ફેરવવાનું ચાલુ કરી પી આગળ ટપલી મારો. બહારની તરફ આવશે, બહારની તરફ. પી બિંદુ આગળ કઈ દિશા આવશે? બહારની તરફ, આઉટવર્ડ, એટલે કે આ દિશા. કરી દીધું મેં ત્યાં આગળ. કઈ દિશા આવશે? બહારની દિશા આવશે. બરાબર. અચ્છા, અહીંયા જો
અંગૂઠું મૂકો એની દિશામાં જમણા હાથનો હથેળીનો. અને લખતા છોકરાઓ જે રાઈટી છોકરાઓ છે ને બહુ ભૂલ કરે છે. લખવાનું આ હાથથી અને પછી આ અંગૂઠો મૂકી દેશે. યાદ રાખો, જમણા હાથના હથેળીનો નિયમ છે આઈ, જે પ્રથમ પદ છે. તમને ખબર હોવી જોઈએ કે દિશા કોનાથી મળશે? આઈડીએલ ક્રોસ આર ની દિશા છે. તો કેવી રીતે શોધાય? જમણા હાથનો હથેળીનો નિયમ. હથેળીનો નિયમ શીખી લો શું કે છે. આઈ ની દિશા, પ્રથમ પદની દિશામાં જમણા હાથનો અંગૂઠો મૂકો. મૂકી દીધો અને પછી પી આગળ એને ટેપ કરો. ટેપ એટલે ફેરવવું તો પડશે ને ટેપ કરવા માટે. આમ તો કઈ દિશા થઈ? આબી બહારની. આઉટવર્ડ એટલે કે બહાર ની તરફ. આ સમજો. હવે આ સમજવા જેવું છે. અહીંયા પ્રવાહની દિશા શું છે? બહારની તરફ. આ ટપકું શું દર્શાવે છે? મેં તમને પહેલા જ કીધું, બહારની તરફ. કોની દિશા? તાર આવી રીતે નીકળે છે. એક તો તાર આવી રીતે નીકળે છે એ ખબર પડી ગઈ આપણને, આ તાર છે. પણ પ્રવાહની દિશા બી કઈ છે? બહારની તરફ. પ્રવાહની દિશા કઈ છે? બહારની તરફ. તો અહીંયા તમે પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવો અને ટપલી મારો, આ દિશા થશે. હા કે ના? અહીંયા પ્રવાહ ભાઈ આ તાર આમ નીકળે છે. આ વખતે પ્રવાહ આમ નીકળે છે, આમ. ચલો, આ વખતે પ્રવાહ અંદર જાય છે. પ્રવાહ અંદર જાય છે અને આ પ્રવાહ બહાર જાય છે. તાર આવી રીતે છે, આ તાર છે તમારો. પણ આ વખતે પ્રવાહ અંદર જાય છે તો પી આગળ તમે ટપલી મારો તો આ દિશા થશે. સમજી લો દિશા કેવી રીતે ગણવાની. સમજી લો દિશા કઈ રીતે ગણવાની. બરાબર. અને ક્રોસ પ્રોડક્ટમાં તમે યાદ રાખી લો, તમને ખબર બી હોવી જોઈએ કે જો એ ક્રોસ બી બરાબર સદિશ આર હોય તો એ જે પરિણામ છે એ સદિશ લંબ હશે અને બી ને બી લંબ હશે. યાદ રાખી લો આ વસ્તુ. સ્ક્રૂ વાળા નિયમમાં તમને ખબર જ છે આ બધી વસ્તુ, ઓલરેડી તમે ભણી ચુક્યા છો 11માં. કદાચ જે પરિણામ છે એ ને બી લંબ હશે અને બી, એટલે ત્રણેયની દિશા અલગ અલગ હોય છે. ડોટ પ્રોડક્ટ જેવું નથી હોતી. ક્રોસ પ્રોડક્ટમાં ત્રણેયની દિશાઓ કેવી હોય છે? અલગ અલગ હોય છે. બરાબર. જો હું θ 90 કરી દઉં એ અને બી વચ્ચે તો ત્રણે એકબીજાને લંબ થઈ જશે. પણ એની ડિટેલમાં હાલ હું પડીશ નહીં. આ સમજાયું ને? આવું જો અહીંયા આવી રીતે પ્રવાહ આપ્યો હોય તો પ્રવાહ બહારની તરફ આવે છે, પ્રવાહ આમ આવે છે. તો પ્રવાહની દિશા અંગૂઠો મૂકો, તમે જોઈ લો પી બિંદુ ક્યાં છે એ પ્રમાણે થઈ જશે. ચાલો બ્રેક લઈ લો થોડો નાસ્તા પાણીનો. ચલો હવે ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે જોઈએ. શું છે થિયરી? પરિમિત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારને કારણે કોઈ ચોક્કસ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. બરાબર. અહીંયા હું તમને ખાલી જસ્ટ સમજાવી દઉં. એક શબ્દ હોઈ શકે તમારા માટે નવો. પરિમિત એટલે માપી શકાય તેવું. પરિમિત એટલે માપી શકાય તેવું તારનો નાનો ટુકડો. 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 100 મીટર, 1 મીટર માપી શકાય તેવું. બરાબર. તો પરિમિત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારના કારણે કોઈ ચોક્કસ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો હું એક કામ કરું, એલ લંબાઈનો તાર લઈ લઉં. જો કે એલ લંબાઈ કહું કે ના કહું ફરક નથી પડવાનો, કારણ કે લંબાઈ ઉપર આધાર રાખતું નથી. તો બી તમારા માટે હું કરી દઈશ. બરાબર. ચલો આ એક તાર લઈ લીધું. ફ્રેમ છે કે નહીં નીચે જોઈ લઈએ. થોડી લાંબુ તાર લઈએ તો તમને થોડું મજા આવશે. આ એક તાર લઈ લીધું. બરાબર. અચ્છા, વિદ્યુત પ્રવાહની દિશા જે છે એ આ છે. બરાબર. અચ્છા, આ તારની જે લંબાઈ છે એ છે એલ. જો કે એનાથી કશું ફરક પડવાનો નથી. તારની લંબાઈ કેટલી છે? એલ છે. ફરીથી કહું છું, એનાથી કોઈ ફરક પડવાનો નથી, કારણ કે જે પી બિંદુ ચુંબકીય ક્ષેત્ર છે એ તારની લંબાઈ ઉપર આધાર રાખતો નથી. બરાબર. અચ્છા, હવે હું કોઈ બિંદુ લઉં અહીંયા પી. કોઈ બિંદુ લઈ લીધો પી. તમે કહેશો પી બિંદુ બિલકુલ વચમાં કેમ ના લીધો L/2 આગળ? તો પછી સ્પેશિયલ કેસ થઈ જતો. કેવું થઈ જતો? સ્પેશિયલ કેસ થઈ જતો. અચ્છા, અહીંયાથી જુઓ, મારે કવર તો કરવું પડશે ને. બે રીતે હું વસ્તુ કવર કરી શકું. અહીંયાથી જો પેરાલેક્સ મેથડ ખબર છે ને, આની લંબાઈ હું એક તો ખૂણામાં માપી શકું, અહીંથી આમ આ ખૂણો જે બને છે તે. હા કે ના? તમે
કોઈ રૂમની લંબાઈ હોય તો આમ ખૂણાથી માપી શકું કે ના માપી શકું આમ, બરાબર? અથવા એની લેન્થ માપો. તો એવી વાત છે અહીંયા. વચમાં લેતો તો બહુ સ્પેસિફિક કેસ થઈ જતો, વચમાં લેતો તો બહુ સ્પેસિફિક કેસ થઈ જતો, બરાબર? અચ્છા, અને અહીંયા હું એક લાઈન તૈયાર કરી લો, આ થિયરી તૈયાર કરી લો. આ ખૂણો હું φ1 કહી દઉં, આ ખૂણો હું φ2 કહી દઉં. જો φ1 અને φ2 સરખા નથી, જો બિલકુલ મધ્યમાંથી લાઈન કાઢતો ને તો φ1 અને φ2 સરખા થઈ જતા અને સ્પેશિયલ કેસ થઈ જતો. આપણે એક જનરલ કેસ થઈ જઈએ, સ્પેશિયલ કેસ તો તમે કિંમતો મૂકશો તો આવી જ જશે, સ્પેશિયલ કેસ તો તમે કિંમતો મૂકશો તો આવી જ જશે. અચ્છા, તો મારે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર હું ડિટેલ બનાવું છું ને, મારે કોઈ જગ્યાએ કશું કામ કરવું છે તો હું પ્રોજેક્ટ જોઈશ ને કે તારની લંબાઈ કેટલી છે, પી બિંદુથી ઉપરના અને નીચેના ખૂણાઓ કેટલા બને છે. જો તમે અહીંયા φ1 ના ઉપરના છેડાથી φ2 નો નીચેનો છેડો લો તો આખો તાર કવર થઈ જશે. કારણ કે આ આખા તારના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મારે મેળવવાનું છે, બરાબર? આ આખા તારના કારણે મારે ચુંબકીય ક્ષેત્ર, તો આખો તાર કવર થઈ ગયો આ ખૂણાઓમાં. અચ્છા, ચલો હવે બાયો સાવર્ટે શું કીધું કે આખા તારનું તો તમે કહી ના શકો, તો તમારે શું કરવાનું છે, એક એલિમેન્ટલ તાર લેવાનું છે. શું કરવાનું છે? એક એલિમેન્ટલ તાર લેવાનું છે. અહીંયા હું φ2 લખી દઉં છું, આખો ખૂણો φ2 છે, યાદ રાખજો, બરાબર? અચ્છા, અહીંયા એક સૂક્ષ્મ ખંડ ડીએલ લઈ લઉં છું. તો તમારી ઈચ્છા હોય તો હું પદો લખતો થઉં, તમારી ઈચ્છા હોય તો હું પદો લખતો થઉં, પછી એ કાઢી નાખીશ. એક પરિમિત તાર ધ્યાનમાં લો. 2, કોઈ ચોક્કસ બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અથવા માપવું છે. 3, P બિંદુથી તારનો ઉપરના છેડાનું લંબ સાથે ખૂણો φ1 છે. પી બિંદુથી તારના ઉપરના ભાગના તારની લંબ રેખા સાથેનો ખૂણો φ1 છે. સમજો, હું રફ લખું છું. પી બિંદુથી તારના ઉપરના છેડાનો તારના લંબ સાથે φ1 ખૂણો છે. એ જ રીતે પી બિંદુથી તારના નીચેના છેડાનું લંબ સાથે અંતર φ2 છે. આટલી વિગતો તમને ખબર પડી ગઈ? અચ્છા, આટલી વિગતો તમને ખબર પડી ગઈ. આ બેસિક માહિતી છે. આ કેવી માહિતી છે? બેસિક માહિતી. હવે કાઢી નાખો, બરાબર? અચ્છા, હવે તમને ખબર છે નંબર 4. બાયો સાવર્ટે શું કીધું કે આખાનું માપવું અશક્ય છે. તો બાયો સાવર્ટે કીધું ડીએલ ખંડ ધ્યાનમાં લો I ની દિશામાં. ડીએલ ખંડ ધ્યાનમાં લો I ની દિશામાં. ચલો, ડીએલ ખંડ ધ્યાનમાં લો I ની દિશામાં. ડીએલ ખંડ કેવું ધ્યાનમાં લેવાનું છે? I ની દિશામાં. ચલો, તો એક ડીએલ ખંડ ધ્યાનમાં લઉં, એક સૂક્ષ્મ. અચ્છા, આ અંતર જે છે એ છે. આ ખાસ ધ્યાન રાખજો, આ અંતર, આ જે અંતર છે એ કેટલું છે? એ છે, બરાબર? પી થી તારને લંબ અંતર, પી થી તારને લંબ અંતર એ છે. ધ્યાનમાં રાખજો, આ વસ્તુને ધ્યાનમાં રાખજો. અહીંયા એક સૂક્ષ્મ ખંડ લીધો, આની લંબાઈ કેટલી છે? ડીએલ, અને દિશા કઈ છે? I ની દિશા. દિશા કઈ છે? I ની દિશા. અચ્છા, અહીંયાથી તમે આના કારણે છો, IDL ના કારણે, IDL એટલે વિદ્યુત પ્રવાહના કારણે, I વિદ્યુત પ્રવાહ અને DL ખંડમાંથી જે પસાર થાય છે, શ્રેણી છે ને આખો તાર, તો તારમાંથી તો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, IDL ના કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર ખબર પડી? DL માંથી જે I જેટલો પ્રવાહ પસાર થાય છે એના કારણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે લખીશું. હું ચેક તો રહું છું કારણ કે જગ્યા બચે, કારણ કે સાદુરૂપ મોટું છે, જગ્યા બચે. આટલી સુધી આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આટલી સુધી લખી નાખો. ચલો, તો એ સૂત્ર શું થઈ જશે? સૂત્ર થઈ જશે dB is equal to μ0 upon 4 pi I
मूल्य शोधવું છે ને, દિશા નહીં શોધી, ખાલી મૂલ્ય શોધીએ. I dl sin theta upon r square. I dl sin theta upon r square. અચ્છા, આમાં તમને પદો ખબર છે કે કયા કયા પદો શું છે, કયા કયા પદો શું છે. અચ્છા, જો અહીંયા આ r અંતર છે, અહીંયા આ અંતર r અંતર છે, હા કે ના? આ કયું છે? r અંતર છે. અચ્છા, બીજી વસ્તુ થીટા. થીટા તમારે આ વખતે કયું લેવાનું છે એ સમજી લો થોડું, કે થીટા કયું લેવાનું છે. અહીંયા થીટા શું હોય છે? dl અને r વચ્ચેનો ખૂણો, આ તમને ખબર હોવી જોઈએ. પણ આ વખતે હું આને થીટા નામ નથી આપું, કશું બીજું નામ આપી દઈશું. થીટા આપણે આ લઈ લઈએ. એનું કારણ છે, એનું કારણ છે. શું કારણ છે જોઈ લો, હમણાં હાલ તમને ખબર પડી જશે. હાલ ખબર પડી જશે. બંને બાજુ હું સંકલન કરી દઉં. db μ0 upon 4 pi I dl sin theta upon r square. તો આ કેટલું થઈ જશે? 0 થી b. તો આ થઈ જશે b, μ0 બહાર આવશે, 4 pi બહાર આવશે, I બહાર આવશે, dl sin theta r square. dl સૂક્ષ્મખંડ છે, એ તો રાખવું જ પડશે તમારે, નહીં તો સંકલન નહીં થાય. અહીંયા પ્રોબ્લેમ શું છે? અહીંયા પ્રોબ્લેમ શું છે? જો આ dl સૂક્ષ્મખંડ ઉપર લઉં ને તો થીટા ચેન્જ થઈ જશે, dl સૂક્ષ્મખંડ નીચે લઉં તો થીટા ચેન્જ થઈ જશે. તો અહીંયા થીટા અને r બે પદો ચલિત છે. હવે બે પદોનું સંકલન કઈ રીતે કરવું ચલિત હોય તો? બે પદોનું સંકલન કઈ રીતે કરવું ચલિત હોય તો પ્રોબ્લેમ થઈ ગયું મારા માટે, હા કે ના? બે પદોનું કઈ રીતે કરવું મારા માટે શું થઈ ગયો? પ્રોબ્લેમ થઈ ગયો. અચ્છા, તો અહીંયા જુઓ, ટ્રાય કરીએ આપણે કે એને કશું, એટલા માટે મેં આ થીટા લીધો. તો આ થીટા કેટલો થઈ જશે? થીટા આ 90, તો આ કેટલું થઈ જશે? 90 માઇનસ થીટા. તો આ થીટા કેટલું છે હકીકતમાં? આ જનરલ સૂત્ર મેં લખ્યું છે, જસ્ટ આ મેં જનરલ સૂત્ર લખ્યું છે. આ થીટા ને આ થીટા જોડે કશું લેવા દેવા નથી. થીટા શું હોવું જોઈએ? dl અને r વચ્ચેનો ખૂણો. આ થીટામાં એટલા માટે લખ્યું કે સંકલન કરતી વખતે તમે થીટા બદલો તો -φ2 થી +φ1 આખું કવર થઈ જાય. આને શું કહેવાય? -φ2 થી +φ1 એવું કહેવાય. -φ2 થી +φ1. જો આ φ2 છે, કાં તો ઉપર તમે -φ1 લખો તો નીચે φ2. આ ઘડિયાળની દિશામાં છે, તમે પ્લસ લીધું φ1 તો નીચે આવો તો -φ2. તો -φ2 થી φ2 ની લિમિટ આવશે, તો થીટા બધા કવર થઈ જાય, એટલા માટે આપણે થીટા અહીંયા લીધો છે. બરાબર? તો આ શું થઈ જશે? 90 માઇનસ થીટા. અને 90 માઇનસ થીટા શું થઈ જાય તમને ખબર છે? કોસ થીટા થઈ જશે. 90 માઇનસ થીટા શું થઈ જશે? કોસ થીટા. આ જાણી જોઈને લીધું છે. તમે આ થીટા લેશો તો જવાબમાં ફરક નહીં પડે, પણ આવી રીતે સાબિતી આપેલી છે એટલા માટે તમને કહું છું કે આને થીટા લીધું છે આપણે, તો આ શું થઈ જશે? 90 માઇનસ થીટા. તો આ સૂત્રમાં જે થીટા છે, થીટા અને dl વચ્ચે, તો એ ખૂણો તો 90 માઇનસ થીટા છે ને. અચ્છા, હવે થીટા અને r બંને ચલિત છે, તો શું કરવું હવે? અને બીજું dl અને cos થીટા નું સંકલન કઈ રીતે કરવું? તો એ બી એક પ્રોબ્લેમ છે. તો આકૃતિમાં જુઓ, હું તમને નામ આપી દઉં. p તો આપેલું જ છે. આને આપણે માની લો o બિંદુ નામ આપી દઈએ, આને આપણે q નામ આપી દઈએ. તો ત્રિકોણ OPQ માં તમે જુઓ કે r ને a ના પદમાં ફેરવી શકો, તમે r ને a ના પદમાં ફેરવી શકો. અહીંયાથી જુઓ, cos થીટા બરાબર a બાય r થઈ જાય. cos થીટા બરાબર a બાય r થઈ જાય કે નહીં? કારણ કે a અચળ છે ને, એટલે હું અચળ પદ ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં છું, અને સાથે સાથે થીટા બી આવી જશે. તો r કેટલો થઈ જશે? a cos થીટા. એક તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, એક તો આ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ ગયો. અચ્છા, હવે શું કરીશું? હવે શું છે બીજું? હવે અહીંયાથી જુઓ, મારે બીજું dl જે છે તે હટાવવું છે. મારે જે dl છે તે હટાવવું છે. તો શું કરવું? હવે dl જે છે તે મારે હટાવવું છે, તો હવે શું કરવું એ જોઉં છું. બરાબર? અચ્છા, અહીંયાથી જુઓ, આ લંબાઈ માની લો હું સ્મોલ l લઈ લઉં, આ લંબાઈ માની લો હું સ્મોલ l લઈ લઉં. બરાબર? dl ને ઇન્ટ્રોડ્યુસ તો કરાવવું પડશે ને મારે. તો tan થીટા શું થઈ જાય? l બાય a થઈ જશે. જો tan થીટા શું થઈ જશે? l બાય a થઈ જશે. tan થીટા થઈ જશે l બાય a. tan થીટા અહીંયા તમે પહોંચી ગયા છો સક્સેસફુલી. અહીંયા સુધી પહોંચવાનું તો આકૃતિ પરથી જ પહોંચ્યા છો. થોડું જ્યોમેટ્રી તમને અહીંયા અઘરી પડશે,
કેમ મેં એલ કેમ લેવો પડ્યો, મારે ઇન્ટ્રોડ્યુસ કરવો પડ્યો? ડીએલ ને ઇન્ટ્રોડ્યુસ કરવું, ડીએલ તો કેવી રીતે, કોઈ ત્રિકોણ બનતું જ નથી, તો એલ લીધો. અચ્છા, તો અહીંયા જુઓ, આ શું થઈ જશે? એલ બરાબર એ ટેન થીટા, એલ બરાબર એ ટેન થીટા. તો અહીંયા હવે મારે શું જોઈએ છે? જો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લઈ આવ્યો છું. ટેન થીટા બરાબર એલ બાય, જો હું ડી બાય ડી થીટા એલ નું વિકલન થીટાની સાપેક્ષે કરું તો અહીંયા બી થઈ જાય ડી બાય ડી થીટા ટેન થીટા. તો તમે પછી ડીએલ ને કરતા બનાવશો તો અહીંયાથી ડીએલ નીકળી અને થીટા વાળું પદ આવી જશે. અહીંયાથી ડીએલ નીકળી અને થીટા વાળું પદ આવી જશે. અચ્છા, હવે મને તો ખબર છે, જવાબ અહીંયા લખી દઉં છું, તો બી જવાબ લખતા પહેલા એ બાર આવશે, ડીએલ ભાગ્યા ડી થીટા બરાબર એ ડી બાય ડી થીટા ટેન થીટા. એમ તો ડાયરેક્ટ તમને લખાઈ દઉં તો બી ચાલશે, પણ ચલો સાબિતી આની આપી જ દઈએ કે ડી બાય ડી થીટા ટેન થીટા થશે કેટલા? ડી બાય ડી થીટા ટેન થીટા લખાઈશું ડી બાય ડી થીટા સાઇન થીટા બાય કોસ થીટા લખાય. અચ્છા, તમને શું ખબર છે કે ડી બાય ડી થીટા યુ ભાગ્યા વી અંશ ભાગ્યા છેદ છે ને, તો છેદ એમનો એમ અંશનું વિકલન કોસ થીટા ડી ભાગ્યા ડી થીટા સાઇન થીટા ડી બાય ડી થીટા સાઇન થીટા માઇનસ અંશ એમનો એમ છેદનું વિકલન કોસ છે ને કોસ થીટા ભાગ્યા છેદનો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા. સૂત્ર યાદ રાખી લો, બોલું છું લખી નાખજો. છેદ એમનો એમ અંશનું વિકલન માઇનસ અંશ એમનો એમ છેદનું વિકલન ભાગ્યા કોસ સ્ક્વેર થીટા. તમને ખબર હશે ડી ભાગ્યા ડી યુ ભાગ્યા વી એટલે ભાગાકારનો નિયમ છે. કયો નિયમ છે? ભાગાકારનો નિયમ છે. અચ્છા, જગ્યા છે, ચલો જગ્યા છે. તો આ શું થઈ જાય જુઓ, કોસ થીટા ડી બાય ડી થીટા કોસ થીટા સાઇન થીટા ડી બાય ડી થીટા માઇનસ સાઇન થીટા થઈ જશે, તમને ખબર છે, અને નીચે કોસ સ્ક્વેર થીટા, નીચે કોસ સ્ક્વેર થીટા. ફ્રેમ છે કે નહીં વારંવાર જોવું પડશે, નહીં તો લોચા પડશે. અચ્છા, હવે અહીંયાથી જુઓ આ શું થઈ જાય? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય કોસ સ્ક્વેર થીટા. તો આ શું થઈ જાય? 1 ભાગ્યા કોસ સ્ક્વેર થીટા. હવે તમને ખબર છે કે 1 ભાગ્યા કોસ થીટા શું થઈ જાય? ખબર છે તમને કે નહીં ખબર? 1 ભાગ્યા કોસ થીટા થઈ જાય સેક થીટા. તો 1 ભાગ્યા કોસ સ્ક્વેર થીટા શું થઈ જાય? સેક સ્ક્વેર થીટા, સેક સ્ક્વેર થીટા. 1 અપોન કોસ થીટા બરાબર સેક થીટા. તો 1 અપોન કોસ સ્ક્વેર થીટા શું થઈ જાય? સેક સ્ક્વેર થીટા. તો અહીંયાથી આ જુઓ, ડીએલ ભાગ્યા ડી થીટા બરાબર એ અને ડી ભાગ્યા ડી થીટા ટેન થીટા હું લઈ આવ્યો સેક વર્ગ થીટા, સેક વર્ગ થીટા. તો ડીએલ શું થઈ જશે અહીંયાથી જો? તો ડીએલ થઈ જશે એ સેક વર્ગ થીટા ડી થીટા. ડીએલ શું થઈ જશે? સેક વર્ગ થીટા ડી થીટા. સમજી લો આને થિયરીને શું કર્યું છે મેં, ડિટેલમાં સમજી લો, સારી રીતે સમજી લો, ભલે લેક્ચર લાંબુ થતું. બરાબર, શું કર્યું અહીંયા આપણે જુઓ, phi1 phi2 બરાબર કે નહીં? એ જોઈ લીધું, શરૂઆતનું ડેટા છે, આને થીટા આને 90 માઇનસ થીટા, પછી મેં સૂત્ર બનાવી દીધું. આટલે સુધી તમને ખબર પડે કોસ થીટા. પછી જરૂર શું પડી? એ જરૂર મુજબ અહીંયા વર્તન કર્યું. આટલું શીખી લો, બસ આટલું શીખી લો, કિંમતો મૂકો જવાબ લાવો. આટલું શીખી લો, કિંમતો મૂકો જવાબ લાવો. આ કાઢી નાખું છું અહીંયાથી. આઈ હોપ તમે લખી દીધું હશે. અચ્છા, કિંમતો મૂકો અહીંયાથી. જુઓ, જે કિંમતો આવી ગઈ છે એ મૂકી દઈએ. બી બરાબર મ્યુ 0 આઈ અપોન 4 પાઈ. ડીએલ ની જગ્યાએ શું મૂકું? એ સેક સ્ક્વેર થીટા, એ સેક સ્ક્વેર થીટા ડી થીટા. કોસ થીટા તો છે જ, અને આર સ્ક્વેર છે, તો આર સ્ક્વેર ની જગ્યાએ થઈ જાય એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. આર સ્ક્વેર ની જગ્યાએ શું થઈ જાય? એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ભૂલ કરી છે આર લખવામાં, આર લખવામાં ભૂલ કરી છે. હા, એ ભાગ્યા કોસ થીટા થઈ જાય ને, એ ભાગ્યા કોસ થીટા થઈ જશે. અચ્છા, તો આ શું થઈ જશે? એ સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર થીટા. આર સ્ક્વેર નો વર્ગ છે ને, એ સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર થીટા. અચ્છા, તો અહીંયાથી જુઓ,
b इज इक्वल टू म्यू 0 अपॉन 4 पाई एक એ કેન્સલ થશે અને એ બહાર આવશે જો આ એક એ એમાંથી એ કેન્સલ થશે એ તો અચળ છે એટલે બહાર આવી જશે અચ્છા હવે અહીંયાથી તમે જુઓ કે આ cos સ્ક્વેર થીટા ઉપર જશે આવું થશે sec સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા cos થીટા d થીટા આટલું વધશે આવી રહ્યો અહીંયા આવી રહ્યો બરાબર આટલું વધશે સંકલન ક્યાંથી ક્યાંનું કરવાનું છે -φ2 થી +φ1 -φ2 થી +φ1 બરાબર અહીંયાથી જુઓ b is equal to μ0 I upon 4 pi a હવે આ જો sec સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા કેન્સલ થઈ જશે કારણ કે sec વર્ગ થીટા બરાબર 1 upon cos સ્ક્વેર થીટા થાય કે ના થાય sec વર્ગ થીટા બરાબર 1 upon cos સ્ક્વેર થીટા થાય એ પહેલા આ પદ એમને રાખ્યું હોય તો બી ચાલતું તો વધ્યું શું cos થીટા d થીટા ક્યાંથી ક્યાંનું -φ2 થી +φ1 કેમ -φ2 થી અહીંયાથી -φ2 આ +φ1 તો b μ0 I 4 pi a cos થીટા નું શું થઈ જાય sin થીટા -φ2 થી φ1 તો b બરાબર μ0 I upon 4 pi a sin φ1 minus sin φ2 હા કે ના અચ્છા ફાઇનલ સૂત્ર લખતા પહેલા હવે તમને ખબર પડી ગઈ છે sin માઇનસ થીટા બરાબર માઇનસ sin તો sin φ1 plus sin φ2 થઈ જશે બરાબર ફરીથી હું સમજાવી દઉં શું કર્યું એક પરિમિત અંતરનો તાર લીધો p બિંદુ લીધું વચમાં એટલા માટે ના લીધું કે સ્પેશિયલ કેસ ના થઈ જાય જનરલ કેસ રહે અહીંયા ખૂણો નાનો છે અહીંયા ખૂણો મોટો છે કશું વાંધો નહીં નીચે લો તો બી વાંધો નહીં φ1 φ2 નાના મોટાથી કોઈ મતલબ નથી અહીંયાથી φ1 φ2 આખો તાર કવર થઈ ગયો અચ્છા આ લંબ અંતર મેં એ લઈ લીધું કારણ કે તમે આ p બિંદુ ગમે ત્યાં લો એ અંતર નહીં બદલાય તો મારી ઈચ્છા શું હોય કોઈ પણ ગાણિતિક સમીકરણ તમે તારવો કોઈ પણ ગાણિતિક સમીકરણ તમે તારવો તો તમને ખબર હોવી જોઈએ કે સૂત્ર નાનામાં નાનું હોવું જોઈએ પદો રિપીટ થતા ના હોવા જોઈએ અને ચલિત પદો ઓછા હોવા જોઈએ એટલા માટે આ એ લઈ લીધું મેં પછી મેં સૂત્ર બનાવ્યું μ0 I અચ્છા આને થીટા એટલા માટે લીધું કે ગણતરી આસાન રહે કે અહીંયા થીટા તમે બદલતા જાઓ કારણ કે વિકલન સંકલન આના આધારે કરવાનું છે તો અહીંયા એટલા માટે થીટા તમે અહીંયા φ લઈ લો અહીંયા થીટા લો તો બી જવાબ સરખો જ આવશે અહીંયાથી તમે આમ બદલતા રહો તો એટલા આ થીટા લીધો આ 90 માઇનસ થીટા થઈ ગયું તો તમે આ સૂત્ર લાયા પછી અહીંયા તમે જોયું કે અચ્છા યાર લોચા પડે છે r અને dl અને થીટા બધું બદલાતું જાય છે dl તમે બદલતા જશો તો r અને થીટા બંને બદલાશે તો cos થીટા બરાબર તમે a ભાગ્યા r લઈ આયા તો r બરાબર a ભાગ્યા cos થીટા બીજું શું પ્રોબ્લેમ હતું કે dl ને હટાવવું છે તો આપણે શું કીધું tan થીટા બરાબર આ l લઈ લીધો l ભાગ્યા a તો પછી l તો dl ભાગ્યા a તો અચળ છે બરાબર તો તમે શું કરી દીધું અહીંયાથી l બરાબર a tan થીટા તો dl ભાગ્યા d થીટા a d by d થીટા tan થીટા બસ આની માટે તમે પ્રોસેસ કરી જો તમારે ડાયરેક્ટ લખવું હોય તો બી વાંધો નહીં dl by d થીટા બરાબર a sec વર્ગ થીટા આ પ્રોસેસ કરવાની જરૂર નથી આ બધી એક્સ્ટ્રા જે મેં સંકલન કર્યું છે ને એ તમારે કરવાની જરૂર નથી કરવું હોય તો કરી લો વાંધો નહીં એ પરીક્ષામાં લખવાની જરૂર નથી સીધું લખી નાખો dl બરાબર a sec વર્ગ થીટા d થીટા સાદું રૂપ આપ્યું ક્યાંથી ક્યાંનું વિકલન અહીંયા તમે એન્ટી ક્લોકવાઇઝ જાઓ છો ને અહીંયા આખું તાર -φ2 આગળ કવર થાય છે અને અહીંયાથી φ2 તો -φ2 થી φ1 સાદું રૂપ આપ્યું તમે અને છેલ્લે તમે પછી જવાબ લાયા b is equal to μ0 I upon 4 pi a sin φ1 plus sin φ2 યાદ રાખી લો ગોખી નાખો 575 વખત લખી નાખો આને પરિમિત લંબાઈના તાર માટે સારા સારા JEE નીટના દાખલાઓ અહીંયાથી નીકળશે તમારા બોર્ડના બી નીકળશે સારા દાખલાઓ નીકળશે b is equal to μ0 I upon 4 pi a sin φ1 plus sin φ2 चलो b is equal to μ0 I upon 4 pi a sin φ1 plus sin φ2 આ સૂત્રને યાદ રાખી લો યાદ રાખો μ0 અને 4 pi ની કિંમત છેલ્લે મૂકવાની ડાયરેક્ટ 10⁻⁷ સૌથી છેલ્લે આમાં કયા પદો શું છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે a યાદ રાખો p થી તારને લંબ અંતર છે ભૂલતા નહીં આ વસ્તુ ભૂલતા નહીં એ શું છે જુઓ p થી તારને લંબ અંતર જ લેવું પડશે તમારે અચ્છા φ1
ઘડિયાળ સમઘડી લખી દઉં ને, હવે તમે હોશિયાર થઈ ગયા છો. સમઘડી લખી દો. બરાબર, શું લખી દઉં? સમઘડી દિશામાં પી બિંદુથી તારના છેડાનો ખૂણો. પી બિંદુથી સમઘડી દિશામાં તારના છેડાનો ખૂણો. ઉપર નીચે કહેવાની જરૂર નથી, સમઘડી એટલે આવી ગયું. અને φ2 આ કમ્પલસરી યાદ રાખવાનું છે, તો જ સારા દાખલા બનશે. પી બિંદુથી તારના છેડાનો ખૂણો. કયો ખૂણો નથી કીધો મેં, કયો ખૂણો આવશે ઓટોમેટિક વિષમઘડી દિશામાં? ના આવે તો આખું ફેરવી દેવાનું. શીખવાડીશ, એ બી શીખવાડીશ. પેલા આ વસ્તુ આટલી યાદ રાખી લો, આટલી વસ્તુઓ નોંધી લો. તમે આટલી વસ્તુ જે છે તે નોંધી લો. બરાબર. એ શું છે? પી થી તારને લંબ અંતર. φ1 શું છે? સમઘડી દિશામાં પી બિંદુથી તારના છેડાનો ખૂણો. φ2 શું છે? વિષમઘડી દિશાથી પી બિંદુ. આ બિલકુલ મગજમાં બેસાડી લો. એ શું છે? પી બિંદુથી તારને લંબ અંતર, ભૂલ નહીં કરવાની. φ1 શું છે? પી બિંદુથી સમઘડી દિશામાં ખૂણો. સૂત્ર તો યાદ છે, આકૃતિ યાદ રાખવી પડશે. પી બિંદુથી સમઘડી દિશામાં તારના છેડાનો ખૂણો. પી બિંદુથી વિષમઘડી દિશામાં તારના છેડાનો ખૂણો φ2 છે. માઇનસ પ્લસમાં પડવાની જરૂર નથી, એ આવી ગયું છે ઓલરેડી સૂત્રમાં. તમારે બસ φ1 φ2 શોધો, કિંમતો મૂકો, જવાબ લાવો, એચ કરો. બરાબર, આટલું તમારે કરવાનું છે. એમ તો સિંગલ લેક્ચર કરવું હતું, પણ અહીંયા થિયરી પતી જાય છે. આના રિલેટેડ દાખલા હકીકતમાં કરવાના હતા, પણ લેક્ચર 2 થી 2.5 કલાકનું થઈ જશે, કારણ કે બહુ ધીમું અને બહુ ડિટેલમાં ચલાવું છું, બહુ જ ડિટેલમાં. આજે પરસેવું બી થયું નથી કે મારી મહેનત તમને બતાડું એની, પણ બહુ ડિટેલમાં ચલાવું છું. બહુ ધ્યાનથી આને કરો તમે. બરાબર, જો ટાઈમ મળે તો આજે હું શૂટ કરી અને નેક્સ્ટ લેક્ચર બી મૂકી દઈશ. હોઈ શકે 2.5 કલાકનું સાથે બી મૂકું જોડીને. બટ until next topic, stay safe, stay home. I hope you have enjoyed this lecture. Don't forget to like, share, subscribe and comment. બહુ મહેનત પડે છે. ક્યારેક કહીશ એનું બી એક એપિસોડ કરીશ કે કેટલી મહેનત પડે છે યુટ્યુબ શૂટિંગમાં રાધર દેન ઝૂમ લેક્ચર. એનીવે, બધું તમારા માટે, પણ એના માટે રિઝલ્ટ જોઈશે, એના માટે મહેનત જોઈશે. થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. વિલ સી યુ ઇન નેક્સ્ટ ટોપિક. જો કેટલો ટાઈમ થયો છે, જો અડધું લેક્ચર બાકી હોય તો અહીંયાથી જતા નહીં બંધ કરીને, કારણ કે હું કન્ટિન્યુ કરવાનું વિચારું છું, નહીં તો પછી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ. બાય બાય.